देवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवी सरस्वती व्यासं ततो जयमुदीरये ततो जयमुदीरये। इन्दीवरभासं प्रकटसुरासं कुसुमविकासं वंशीधरं हतमन्मथमानं रूपनिधानं कृतफलगानं चित्तहरं वल्लभमृदु हासं कुञ्जनिवासं विविधविलासं केलिकरं भज नन्दकुमारं सर्वसुखसारं तत्त्वविचारं ब्रह्मपरम्। इंदिवरभासं प्रकटसुरासं कुसुम विकासम वंशीधरम એનો અર્થ થાય છે જેમના નીલકમલ સમાન કાંતિ છે, પવિત્ર રાસ રસને પ્રગટ જેણે કર્યો છે। પછી કહે છે હત મન મથ માનમ રૂપ નિધાનમ કૃત ફલગાનમ ચિત્તહરમ। એનો અર્થ થાય મુરલી જેણે ધારણ કરેલી છે તે, કામદેવના ગર્વને જેણે હણી નાખ્યો છે તે, જે રૂપના ભંડાર છે તે, અને મધુર ગાયન દ્વારા મન મોહી લે છે તેવા। મધુર ગાન મોરલીનું વગાડે ત્યારે ગમે તેવો માણસ હોય તેનું મન મોહી લે છે એવા કૃષ્ણ ભગવાન છે। આગળ કહે છે વલ્લભ મૃદુ હાસમ કુંજ નિવાસમ વિવિધ વિલાસમ કેલિકરમ, જેને મધુર હાસ્ય પ્રિય લાગે છે, કુંજોમાં વિવિધ પ્રકારની લીલાઓ કરે છે તેવા સર્વ સુખોનો સાર, ભજ નંદકુમારમ સર્વ સુખ સારમ તત્વ વિચારમ બ્રહ્મપરમ। એટલે કે પરબ્રહ્મ સ્વરૂપ નંદકુમાર શ્રી કૃષ્ણને તત્વ જાણીને ભજો। હું એને તત્વ જાણીને ભજો, આ મહાપ્રભુજી વલ્લભાચાર્ય પોતાના સ્તોત્રમાં લખે છે। આજે શ્રીમદ ભાગવતની શરૂઆત કરી એને 182મો દિવસ। ગઈકાલે આપણે સ્કંદ 12 અને 13મા અધ્યાયમાં 6 શ્લોક સુધી એક અધ્યાયને પૂરો કર્યો। બીજા અધ્યાયની શરૂઆતમાં 6 શ્લોક સુધી આપણે અભ્યાસ કરતા હતા, ત્યાં આપણો સમય પૂરો થઈ ગયો। કઈ કઈ વાતો હતી તો કે વનમાં અઘાસુર આવ્યો છે, તે પૂતના અને બકાસુરનો ભાઈ, બેયનું વેર વાળવા માટે આવ્યો છે કે મારી બેન અને ભાઈને જેણે ગોકુળની અંદર કૃષ્ણએ ખલાસ કરી નાખ્યા છે, તો અત્યારે વૃંદાવનમાં હું એનું વેર, આમ સમજીને અઘાસુર અત્યારે આવ્યો છે। પૂતના અઘાસુરની બહેન છે। આધ્યાત્મિક દ્રષ્ટિથી પૂતનો અર્થ થાય છે પવિત્ર, પૂતના, પૂતનો અર્થ થાય છે પવિત્ર, અને ના એટલે જે પવિત્ર નથી તે, એટલે એનું નામ પૂતના, જે અપવિત્ર છે એનું નામ પૂતના એમ કે। પૂતના જે દિવસે ગોકુળમાં આવી તે ઘટના અત્યારે અઘાસુર વિચાર કરે છે કે મારી બેન જે વખતે ગોકુળમાં ગઈ અને આવી રીતની મારી બેનનો જેણે પ્રાણ લીધો છે એનો આજે હું પ્રાણ લેવાનો છું એમ। પૂતના જે દિવસે ગોકુળમાં આવી તે ઘટના ચતુર્દશીના દિવસે થઈ છે। ભાગવતકાર વેદવ્યાસે કોઈ ઘટનાનો દિવસ ભાગવતમાં કોઈ જગ્યાએ લખ્યો નથી કે આ ઘટના આ દિવસે આટલા કલાકે અહીં થઈ છે, પણ એક જ ઘટના ભાગવતકારે વેદવ્યાસમાં લખી છે કે પૂતના ચતુર્દશીના દિવસે ગોકુળની અંદર આવી
છે આખું ભાગવત ખોલી લેજો, એમાં કોઈ તિથિ કે વાર કાંઈ બતાવ્યું નથી, પણ એક જ ઘટના વેદવ્યાસે લખી છે કે પૂતના ચતુર્દશીના દિવસે અહીંયા ગોકુળની અંદર આવી છે. પૂતના જે દિવસે ગોકુળમાં આવી તે ઘટના ચતુર્દશીના દિવસે થઈ છે. ભાગવતકાર વેદવ્યાસે કોઈ ઘટનાનો દિવસ કે તિથિ લખ્યા નથી. પૂતનાની ઘટના અને એનો દિવસ પણ લખેલો છે. પૂતના ક્યારે આવી? તો કે ચતુર્દશીના દિવસે આવી. શા માટે આવી? તો જે 14 વાતો છે તેમાં અપવિત્રતા ઘૂસી ગઈ હતી, બરાબર ને? તે અપવિત્રતા ઘૂસી ગઈ હતી. એમ કે કઈ 14 વાતો હતી? તો કે 14 વાતો કઈ? તો કે 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. એટલે 14ના દિવસે બરોબર એક જ તિથિ વેદવ્યાસે લખી છે. આ 14 વાતોમાં અપવિત્રતા ઘૂસી જાય છે અને તેથી તેમાં દુર્ગંધ પેદા થાય છે. કૃષ્ણનો સ્પર્શ થયા પછી તે દુર્ગંધ ચાલી જાય છે. ભક્તિનો સ્પર્શ થવો જોઈએ. એમ ત્યાં સુધી અપવિત્રતાની દુર્ગંધ રહે છે. ભાગવતકારે તે સમજાવવા માટે પૂતનાની ઘટનાની તિથિ લખેલી છે. અગાસુર, વત્સાસુર, બકાસુર કોઈની તિથિ લખી નથી. એમ આ એક માનસશાસ્ત્રી ચમત્કાર છે. જે રાક્ષસ હતો તે અજગરના રૂપમાં આવે છે. એમ આપણે ગઈકાલે જોતા હતા કે એક આ વિચિત્ર ઘટના વૃંદાવનમાં બની છે. ગોવાળો અને ગોપ બાળકો અને ગાયોને લઈને વનની અંદર ગયા. અહીંયા બેનભાઈનું વેર વાળવા માટે અઘાસુર આવ્યો છે. પહાડ જેવું મોટો એનું શરીર છે, બરાબર ને? એ ગઈકાલે આપણે એનું જોતા હતા. જે રાક્ષસ હતો તે અજગરના રૂપમાં આવે છે. તેને મારવાનો ઘણો સમય નીકળી જાય છે. જુદી જુદી દુર્ઘટનાઓ નવા ગોકુળમાં બનતી રહે છે. આ એક નવું ગોકુળ, જેમ નવી મુંબઈ અને જૂની મુંબઈ આપણે જેમ કહીએ છીએ ને, એમ એક ગોકુળમાંથી ટ્રાન્સફર થઈ અને અહીંયા વૃંદાવનમાં આવ્યા છે, તો એનું નામ છે નવું ગોકુળ. એમ એટલે આવી ઘટનાઓ બને છે. ત્યાં સુધી આપણે ગઈકાલે વિચાર કર્યો. આજે આપણે થોડુંક આગળ હાલવાનું. તથેતિ પાયયિત્યાભાત વત્સનારોધ્ય સાદલે મુક્તાસી કયાતીતિ સમભગવત મુદા. ગોપ બાળકોએ એક સ્વરે કહ્યું, બરાબર છે, બરાબર છે. તેમણે વાસણાને પાણી પીવડાને લીલા લીલા ઘાસમાં ચરવા માટે છોડી દીધા અને બધા પોતપોતાના સિક્કા લઈ અને ખોલીને જમવા માટે ગોળ રાઉન્ડની અંદર બેસી ગયા. આપણે જોયું કે અહીંયા અઘાસુરનો વધ કર્યા પછી બધા બાળકો ક્યાં આવ્યા? યમુના નદીના કિનારે. ત્યાં સુંદર મજાનું આવી રીતનું પવિત્ર અને સ્વચ્છ જળ હતું. જળ પીધું, વાસરડાએ પીધું અને વાસરડાઓને પછી કૂણા ઘાસ ખાવા માટે એને છોડી મૂક્યા. એ દરમિયાન આ બધા પોતાના ડબ્બા લઈને આવ્યા હતા. એ બધા ડબ્બા ખોલી અને જમવા માટે ગોળ રાઉન્ડની અંદર બેસી ગયા છે. એમ કે એ આપણે ગઈકાલે જોતો. ભગવાન શ્રી કૃષ્ણ અને ગોપ બાળકો પોતપોતાના સ્વાદની વાતો કરતા હતા. કેવા? પોતપોતાની માતાઓએ જે સવારમાં ટિફિન જે ભરી દીધું હતું એમાં કેવો સ્વાદ અમારી માતાએ કયા ખોરાકમાં મૂક્યો છે એની અંદરો અંદર બધા વાતો કરતા હતા. આ વખતે શ્યામ સુંદરનું સ્વરૂપ ખૂબ જ મનોહર લાગતું હતું. તેમણે વાંસળીને કમરમાં ખોસી દીધી હતી. શૃંગવાદ્ય અને સળી કાખમાં રાખ્યા હતા. ડાબા હાથમાં અત્યંત મધુર ઘી મિશ્રિત દહીં ભાતનો કોળિયો હતો અને આંગળીઓમાં ફળ લીંબુના અથાણાની ચીર રાખી હતી. જે ડબ્બાની અંદર જે કાંઈ મૂક્યું હતું એ પ્રમાણે બધા જ બાળકો ગોળ રાઉન્ડની અંદર બેસી ગયા છે. ભગવાને પોતાની મધુર જે વાંસળી હતી એ કડની અંદર રાખી દીધેલી છે. સુંદર આવી રીતની વાતો કરતાં કરતાં બધા ભોજન કરે છે. આંગળીએ ફળ લીંબુના અથાણાની ચીર રાખી હતી. ગોપ બાળકો તેમને ચારે બાજુથી ઘેરીને બેઠા હતા. તેઓ સ્વયં બધાની મધ્યમાં બેસીને પોતાની વિનોદભરી વાતોથી પોતાના મિત્ર ગોપ બાળકોને હસાવતા હતા. જમતા જમતા આવી રીતનું હાસ્ય પણ વચ્ચે વચ્ચે હાલતું હતું. એમ વેદ વ્યાસ અત્યારે લખે છે કે આવી રીતના બધા જ ગોપ બાળકો બેસી ગયા છે. વાસરડાઓએ પાણી પી લીધું છે અને વાસરડાઓ પણ જંગલની અંદર એને ચરવા માટે છૂટા મૂકી દીધા છે. હસતા રમતા કિલોલ કરતા વિનોદ કરતા બધા પોતપોતાનો સાથે લાવેલો જે ભાતાનો ડબ્બો છે
એ ડબ્બો ખોલી અને કેવો સ્વાદ એ ડબ્બાની અંદર છે એનું વર્ણન કરે છે. જે સમસ્ત યજ્ઞોના એકમાત્ર ભોગતા છે તે જ ભગવાન ગોપ બાળકો સાથે બેસીને આ પ્રમાણે બાળ લીલા કરતાં કરતાં ભોજન કરી રહ્યા છે. આખી દુનિયાનો ભોગતા એટલે ભગવાન છે, બરોબર. પણ એ ભગવાન આજે બાળ લીલા કરીને નાના નાના ગોપાળોની સાથે આવી રીતની લીલા કરી રહ્યા હતા. અને સ્વર્ગના દેવતાઓ વિસ્મિત વદને આ અદ્ભુત લીલા જોઈ રહ્યા હતા કે ભગવાન આવી રીતના વિષ્ણુ ભગવાન અનેક રૂપ ધારણ કરીને આવે છે. એક રૂપ અત્યારે એણે કૃષ્ણના રૂપની અંદર અહીં બાળ ગોપાળનું લીધું છે અને આ બધું જોઈને દેવતાઓ પણ આનંદમાં આવી ગયા છે. ભરતવંશી શિરોમણી આ પ્રમાણે અહીં કોણ કહે છે? સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા ભરતવંશી શિરોમણી, આ પ્રમાણે ભોજન કરતાં કરતાં ગોપ બાળકો ભગવાનની આ રસીલી લીલામાં તન્મય થઈ ગયા હતા. તે સમયે તેમના વાસરડા લીલા લીલા ઘાસની લાલચથી ઘોર જંગલમાં બહુ દૂર ચાલ્યા ગયા હતા. આ મંડળી તો અત્યારે ભોજન કરે છે, વાસરડાને એમ થયું કે આના કરતાં હજી સારું ઘાસ આગળ હશે. એમ કરતાં કરતાં અહીંયા જંગલમાંથી વાસરડા ઘણે બધે દૂર નીકળી ગયા હતા. જ્યારે ગોપ બાળકોનું ધ્યાન તે તરફ ગયું તો તેઓ ગભરાઈ ગયા. તે સમયે પોતાના ભક્તોના ભયને દૂર કરવાવાળા ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું કે હે મારા પ્રિય મિત્રો, તમે ભોજન કરવાનું ચાલુ રાખો. વાસરડા ખૂબ દૂર નીકળી ગયા હતા. બધા ગોપાળો વિચાર કરવા લાગ્યા કે આટલે બધે દૂર ગયા છે તો અમારા આવા વાસરડાનું શું થશે. એવી ચિંતા કરતા ગોપ બાળકો અંદરો અંદર વાતો કરવા લાગ્યા. વાતો જ્યારે કરે છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ બરોબર બાળ લીલા કરતા કહે છે કે તમે શાંતિથી ભોજન પૂરું કરો, હું જરીક હાથમાં લાકડી લઈ અને જરીક તપાસ કરું કે આપણા વાસરડા કેટલે દૂર નીકળી ગયા છે. કરવાળા ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, મારા પ્રિય મિત્રો, તમે ભોજન કરવાનું ચાલુ રાખો, હું હમણાં જ વાસરડાઓને લઈને પાછો આવું છું. ચિંતા કરવાનું કોઈ કારણ નથી. ગોપ બાળકોને આ પ્રમાણે કહીને ભગવાન શ્રી કૃષ્ણ હાથમાં દહીં ભાતના કોળિયા સાથે જ પર્વતો, ગુફાઓ, વનરાઈઓ અને બીજા ભયંકર સ્થાનોમાં પોતાના તથા મિત્રોના વાસરડા શોધવા માટે નીકળી પડ્યા. બધી કંદરાઓ ખોળી, બધી ગુફાઓ હતી અથવા ઘાટ જંગલ હતો, બધાની અંદર ભગવાન કૃષ્ણ એક હાથમાં દહીં અને ભાત રહેલું છે. આમ શોધતા શોધતા ભગવાન કૃષ્ણ ઘણે દૂર સુધી નીકળી ગયા, પણ વાસરડાનો કોઈ જગ્યાએ એને પત્તો મળતો નથી. એમ કે એને વાસરડાનો કોઈ જગ્યાએ પત્તો મળતો નથી. હે રાજા પરીક્ષિત, બ્રહ્માજી શરૂઆતથી જ એટલે કે અંતરિક્ષમાં આ બધું જોઈ રહ્યા હતા. બ્રહ્માજી અંતરિક્ષમાં આ બધી ભગવાનની જે બાળ લીલા છે એ બધી જોઈ રહ્યા હતા. તેમને ભગવાનના પ્રભાવથી અઘાસુરનો મોક્ષ જોઈને ભારે આશ્ચર્ય થયું. તેમણે વિચાર્યું કે લીલાથી મનુષ્ય એટલે કે બાળક બનેલા ભગવાનની કોઈ બીજી મનોહર મહિમાવાળી લીલા પણ આપણે જોઈ લેવી જોઈએ. એમ બ્રહ્માજી વિચાર કરવા લાગ્યો કે ઘણા બધા અસુરોને નાની ઉંમરમાં બાળપણની અંદર ઘણા બધા અસુરોનો જેણે સહાર કર્યો છે. આ બધી લીલા કરતાં કરતાં ભગવાને પોતાની આવી રીતનું જે મોટાઈ છે એ છુપાવીને આ બધું કામ કરે છે. મારે પણ આવી એકાદ પરીક્ષા લઈ અને મારે પણ બાળ લીલા કેવી રીતની કરે છે એ મારે જોઈ લેવું જોઈએ. આમ બ્રહ્માજી પોતે વિચાર કરવા લાગ્યા. તેમણે વિચાર્યું કે લીલાથી મનુષ્ય બાળક બનેલા ભગવાનની કોઈ બીજી મનોહર મહિમાવાળી લીલા જોવી જોઈએ. એવું વિચારીને તેમણે પ્રથમ તો વાસરડાને અને ભગવાનના ચાલ્યા ગયા પછી ગોપ બાળકોને પણ લઈ જઈને અન્ય સ્થળે મૂકી દીધા અને પોતે અંતર ધ્યાન થઈ ગયા. છેવટે તો તેઓ જ જડ કમલનું જ તો સંતાન છે. બરાબર ને? આ ઘટના અત્યારે વેદવ્યાસ લખે છે કે આવી રીતના બ્રહ્માજીને પણ થયું કે એકાદ લીલા તો હું જરીક જોઈ લઉં કે આમાં ખરી લીલા કેવી રીતની છે. તેથી અહીંયા જે વાસરડાઓ જે દૂર દૂર નીકળી ગયા હતા એને પહેલાં લઈ લીધા અને એને શું કે બ્રહ્મલોકની અંદર મૂકી અને અચેત કરી દીધા. પાછા બ્રહ્માજી આવ્યા, કૃષ્ણ ભગવાન અત્યારે મંડળીમાંથી છૂટા પડી અને વનની અંદર આટા મારે છે. ચાલ હું ગોપ બાળકો પાસે જાઉં. એટલે ગોપ બાળકો પાસે આવ્યા, બધા ગોવાળોને
એવી રીતના લીધા કે એને વાસરડા જ્યાં લઈ ગયા હતા એની બાજુમાં જ અચેત કરીને સુવડાવી દીધા. એટલે બંનેનું હરણ આપણી ભાષામાં કેવું હોય તો શું કહેવાય, વાસરડાનું પણ બ્રહ્માજીએ હરણ કર્યું અને ગોપ બાળકોને પણ હરણ કરી અને એ બ્રહ્મલોક સુધી એને લઈ ગયા, ત્યાં અચેત કરી અને ત્યાં રાખી દીધા. હવે જોઉં છું કે આ કૃષ્ણ કેવી રીતની લીલા કરે છે. આમ કરી અને ભાગવતકાર વેદવ્યાસ આ પ્રસંગ આખો ઊભો કરી અને વચ્ચે બ્રહ્માજીને લાવવાનો પ્રયત્ન કર્યો છે. ભગવાન શ્રી કૃષ્ણ વાસડા ન મળતા યમુના કિનારે પાછા આવ્યા. ખૂબ શોધખોળ કરી, બધી કંદરાઓ ગુફાઓ વનરાઈઓમાં બધે ખૂબ દોડ્યા, ખૂબ ગયા, પણ કોઈ જગ્યાએ વાસરડાનો પત્તો લાગ્યો નહીં. વાસરડાનો પત્તો ન લાગ્યો એટલે મારા જે બાળ ગોપાળો યમુનાના કિનારે જે જમતા રહેલા છે, હવે પાછો ત્યાં જઈને કહું કે ભાઈ વાસરડા કોઈ જગ્યાએ મળતા નથી. એમ કરીને યમુના નદીના કિનારા ઉપર આવે છે તો અહીંયા ગોપ બાળકો પણ ગાયબ થઈ ગયા છે. ભગવાન વિચાર કરવા લાગ્યા, જંગલની અંદર વાસરડા લીલું ઘાસ ખાવા માટે ગયા હતા, એ પણ ગાયબ. ત્યાંથી પરત ફરતા અહીંયા ગોપ બાળકો પણ ગાયબ. આ એના મગજમાં કૃષ્ણના મગજમાં વિચાર આવવા લાગ્યો કે આ શું છે. ભગવાન શ્રી કૃષ્ણ વાસરડા ન મળતા યમુના કિનારે પાછા ફર્યા, પરંતુ અહીં આવીને જોયે છે તો ગોપ બાળકો પણ નથી. ત્યારે તેમણે જંગલમાં ફરીને ચારે બાજુ તેમને શોધ્યા, બેયને શોધ્યા. ફરીથી ગયા કે વાસરડા અને ગોપ બાળકો ગયા ક્યાં, એ શોધવા માટે ઘણા બધા પરિશ્રમ કર્યો, પરંતુ જ્યારે ગોપ બાળકોને વાસરડા તેમને ક્યાંય ન મળ્યા ત્યારે તેઓ તરત જ જાણી ગયા કે આ બધી બ્રહ્માની કરતૂત હોય એવું મને લાગે. બ્રહ્માએ આ કરતૂત કરી અને પોતાની શક્તિથી આ બંનેને આવી રીતના લઈને બ્રહ્મપુરીની અંદર મૂકી દીધા છે. એટલે બ્રહ્મા સિવાય આ કોઈ કરી શકે નહીં એવું અહીંયા લાલાને લાગ્યું. લીલા કરે છે લાલાને એવું લાગ્યું કે આ બ્રહ્મા સિવાય આ કરતૂત કોઈ કરી શકે નહીં. ભગવાન તો સંપૂર્ણ વિશ્વના એકમાત્ર જ્ઞાતા છે. હવે ભગવાન શ્રી કૃષ્ણે વાસડા અને ગોપ બાળકોની માતાઓને તથા બ્રહ્માજીને પણ આનંદિત કરવા માટે પોતાને જ વાસડા અને ગોપ કુમારો બંનેના રૂપમાં બનાવી દીધા. હવે ભગવાને વિચાર કર્યો કે ઘરે જઈને આ વાસડા નહીં મળે તો એની માતાઓને હું જવાબ આપીશ. એટલે ભગવાને અહીંયા જેટલા વાસરડા કૃષ્ણ ભગવાનની સાથે ચરાવવા માટે જેટલા બાળ ગોપાલ લઈને આવ્યા હતા, એવા જ વાસડા, એવું જ રૂપ, એવા જ પૂંછડા, એવા જ શિંગડા, જે કાંઈ હતું ને એ બધા જ વાસરડાને આવી રીતના એણે બનાવી દીધા. ગોપ બાળકો જેટલા આવ્યા હતા એટલા જ ગોપ બાળકોને અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ એવા જ ગોવા, એવી જ લાકડી, એવી જ આવી રીતની, માને પણ ખબર ન પડે કે આ તો કયું રૂપ મારી સાથે અત્યારે આવ્યું છે. આવી રીતની ભગવાનની સુંદર મજાની લીલાનું વર્ણન કરતા ભાગવતકાર બહુ સરસ કહે છે કે આવી રીતના જંગલમાં અને યમુના કિનારે વાસરડા અને ગોપ બાળકો ન મળતા વિચાર કર્યો કે બ્રહ્મા સિવાય આ કર્તૃત્વ કોઈ કરે નહીં. કાંઈ વાંધો નહીં, બ્રહ્માને પણ હું પાઠ ભણાવી દઉં. આમ કરી અને જેટલા વાસરડા ગુમ થયા હતા, જેટલા ગોપ બાળકો ગુમ થયા હતા, એ જ પ્રકારના, એવા જ રંગના, એવા જ કલરના, અથવા એવા જ આવી રીતના હાથ પગ બધું જે કાંઈ હતું એ બધું એ રીતે બનાવી દીધું. એટલી શું કહેવાય, એટલી ઉંમરના અને એટલી જ પાછા સંખ્યામાં, જેટલી સંખ્યા હતી એટલી સંખ્યા. આ પ્રમાણે ભગવાને અહીંયા લીલા કરવાની શરૂઆત કરી દીધી. એટલે કે ભગવાન તો હવે ભગવાન શ્રી કૃષ્ણે વાસડા અને ગોપ બાળકોની માતાઓને તથા બ્રહ્માજીને પણ આનંદિત કરવા માટે પોતાને જ વાસરડા અને ગોપ કુમારો બંનેના રૂપમાં બનાવી દીધા. ભગવાન સર્વ સમર્થ છે. તેઓ બ્રહ્માજીના ચોરેલા ગોપ બાળકોને વાસડાઓને લાવી શકે એવી તાકાત એની પાસે હતી જ, પણ એવું એણે કર્યું નહીં કે જ્યાં લઈ ગયા હોય, જેવી રીતે લઈ ગયા હોય ભલે લઈ ગયા, હું તો મારી માયાથી એવા જ વાસડા અને ગોપ બાળકો હું ઉત્પન્ન કરું, આવું ભગવાને વિચાર્યું. તેથી વેદવ્યાસ જેવા મહાપુરુષ કહે છે કે ભગવાન સર્વ સમર્થ છે. તેઓ બ્રહ્માજીએ ચોરેલા ગોપ બાળકોને વાસડાને લાવી શકતા હતા, પરંતુ આમ કર્યું હોત તો બ્રહ્માજીનો મોહ દૂર થાત નહીં. આવું જો કર્યું હોત તો બ્રહ્માજીનો મોહ દૂર થાત નહીં, અને તેઓ ભગવાનની તે દિવ્ય માયાનું ઐશ્વર્ય જોઈ શકત નહીં, જેણે તેમના વિશ્વ કરતા હોવાના અભિમાનને નષ્ટ કરી દીધું.
તેથી ભગવાન તે જ ગોપ બાળકો અને વાસડાઓને જ લાવીને સ્વયં એવા જ અને એટલા ગોપાળ અને વાસડા અહીંયા ભગવાને બનાવી દીધા. જેટલા સંખ્યામાં હતા તેટલા વાસડા, જેટલી સંખ્યામાં ગોપ બાળકો હતા તેવા માને પણ ખબર પડે નહીં કે અમારું બાળક છે કે ભગવાને માયાથી રચેલું આ બીજું કંઈ રૂપ છે. આવી રીતના ભગવાન અહીંયા વિચાર કરે છે. એટલે કે કેમ કે તે જ સંપૂર્ણ વિશ્વના કર્તા છે, સર્વશક્તિમાન ઈશ્વર છે. હે રાજા પરીક્ષિત, તે બાળકો અને વાસડા સંખ્યામાં જેટલા હતા, જેટલા નાના નાના તેમના શરીર હતા, તેમના હાથ પગ જેવા હતા, તેમની પાસે જેટલા ને જેવી સળીઓ હતી, પછી શૃંગવાદીઓ હતા, વાંસળીઓ હતા, એ બધું જ જે પ્રમાણે શું કહેવાય અહીંયા લઈને આવ્યા હતા વૃંદાવનમાંથી ચરવા માટે, એ જ પ્રમાણે એની પાસે જે કાંઈ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે જે કાંઈ હથિયાર હતા ને એ બધા હથિયાર એણે બનાવી અને આવી રીતનું કીધું. આભૂષણ હતા, તેમના શીલ, સ્વભાવ, ગુણ, નામ, રૂપ અને અવસ્થાઓ જેવા હતા તે જ પ્રમાણે તેઓ ખાતા પીતા અને ચાલતા હતા. બરાબર તેવા જ અને તેટલા જ રૂપોમાં સર્વ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થઈ ગયા. તે સમયે આ સંપૂર્ણ જગત વિશ્વરૂપ છે એ વેદવાણી જાણે મૂર્તિમંત થઈને પ્રગટ થઈ ગઈ છે. શરૂઆતમાં ભગવાન પોતે જ વાસડા બની ગયા અને પોતે જ ગોપબાળ બની ગયા. ભગવાન પોતે જ વાસડાનું અનેક વાસડાના રૂપની અંદર ભગવાન પોતે જ આ બે રૂપ લઈ લીધા છે. પોતાના આત્મા સ્વરૂપ વાસડાને પોતાના આત્મા રૂપ ગોપ બાળકો દ્વારા ઘેરીને પોતાની સાથે અનેક પ્રકારની રમતો કરતાં કરતાં તેઓ વ્રજની અંદર પ્રવેશ કર્યા. સાંજનો સમય થયો, બરાબર, ઘરે જવાનો ટાઈમ થયો એટલે બધા ગોપ બાળકોને વાસડાઓને લઈ અને ભગવાન અહીંયા વૃંદાવનની અંદર પ્રવેશ કરે છે. હે રાજા પરીક્ષિત, જે બાળકોના જે વાસરડા હતા તેમને તે જ ગોપાળ રૂપે અલગ અલગ લઈ જઈને તે ઘરોમાં પ્રવેશ કરાવી દીધો. એમ એ માતાને પણ થાય નહીં કે આ તો આપણો લાલો છે કે બીજાનો કોઈ બનાવટી લાલો છે. એટલે આ ભગવાનનો આવી રીતનું એક લીલા છે અને એ લીલા અત્યારે અહીંયા યમુનાના કિનારા ઉપર ભગવાને અહીંયા કોને પાઠ ભણાવવાનો છે? બ્રહ્માને. ધારે ને તો બ્રહ્મા જે જગ્યાએ વાસડાને ગોપ બાળકોને લઈ ગયા હોય, આ વિશ્વ નિયંતા પાસે એટલી તાકાત છે, જેણે આખું વિશ્વ ઊભું કર્યું છે, એ ગયેલા વાસડા અને ગયેલા ગોપબાળ ન લાવી આપે. પણ ભગવાન વિચાર કરે છે કે જો આવું જો કરીશ ને તો આ બ્રહ્માના મનની અંદર જે મોહ અથવા એની અંદર જે કાંઈ ઘરી ગયું છે ને એ બહાર નીકળશે નહીં. તેથી ભગવાને સુંદર મજાની આ લીલા કરી છે. દરેક વાસડાની અંદર, દરેક ગોપની અંદર ભગવાન પોતે જ આવી રીતના વિહાર કરવા લાગ્યા છે. ગોપ બાળકોની માતાઓ વાંસળીનો મધુર ધ્વનિ સાંભળતા તુરત જ દોડી આવી. ગોપબાળ બનેલા પરબ્રહ્મ શ્રી કૃષ્ણને પોતાના બાળકો સમજીને ઉઠાવીને તેમણે જોરથી હૃદયે સાપી દીધા. ભગવાન શ્રી કૃષ્ણ અત્યારે અહીંયા ગોપબાળના સ્વરૂપની અંદર આવી ગયા છે. માતાને એમ થયું છે કે સવારે પ્રાતઃકાલે ભાતું લઈને મોકલેલો મારો બાળક હેમખેમ પાછો આવી ગયો છે. તેથી એને એકદમ પકડી અને દરેક માતાઓ અહીંયા પોતાના બાળકને સાતી સરસો લગાડે છે. સાતી સરસો લગાડ્યો છે. વાત્સલ્ય એટલે કે વાત્સલ્યતાની અધિકતાને લીધે તેમના સ્તનમાંથી જે દૂધ સ્રવી રહ્યું હતું તે પોતપોતાના બાળકોને પીવડાવવા લાગ્યું. હે રાજા પરીક્ષિત, આ જ પ્રમાણે દરરોજ સંધ્યા સમયે ભગવાન શ્રી કૃષ્ણ તે બાળકોના રૂપમાં વનમાંથી પાછા આવતા અને પોતાની બાળકેચિત લીલાઓથી માતાઓને આનંદિત કરતા હતા. તે માતાઓ તેમને મર્દન સ્નાન, વિલેપન તેમજ સુંદર સુંદર વસ્ત્રો, સુંદર સુંદર અલંકારોથી સજાવતી હતી અને પોતાના બાળકને નજર ન લાગે તેથી ગાલ ઉપર કાળું ટપકું પણ કરી દેતી હતી. રોજ સવારે આવી રીતનું જ્યારે નાના નાના વાસડોને સરાવવા માટે કૃષ્ણની સાથે આ ગોપ બાળકોને જ્યારે મોકલવાના હોય ત્યારે એને દૂધથી પેટ ભરાવી દે અને સુંદર મજાનો આભૂષણો જે કાંઈ પહેરાવવાનો હોય પહેરાવી અને આવી રીતના કાળા ટપકા કરીને રોજ આવી રીતના શું કહેવાય વાસડા સરાવવા માટે મોકલતા હતા. આમ 1 વર્ષ વીતી ગયું. કેટલું? ભાગવતકાર લખે છે
કે 1 વર્ષ સુધી આવી ભગવાને લીલા કરી છે. બ્રહ્માજી તો ત્યાં છે કે હવે કાંઈક ઘટના ઘટે તો પછી હું કાંઈક વિચાર કરું, પણ હજી સુધી આમાં કાંઈ ફેરફાર થયો નથી. વાસરડા પણ મારી પાસે છે. ગોપ બાળકોને અચેત કરીને મેં મારી પાસે રાખ્યા છે અને વિચાર કરતા થઈ ગયા છે. કાળુટ ત્યાર પછી ગોવાલણોની જેમ ગાયો પણ જ્યારે જંગલમાંથી ચરીને જલ્દી આવતી અને તેમનું ભાંભરું સાંભળીને તેમના પ્રિય વાસરડા દોડીને તેમની પાસે આવી જતા હતા. ત્યારે તે વારંવાર તેમને જીભથી ચાટીને દૂધ પીવડાવતી. તે સમયે સ્નેહની અધિકતાને લીધે તેમના સ્તનોમાંથી સ્વયં દૂધની ધારા વહેવા લાગતી. વાસરડા પણ જ્યારે જંગલમાંથી આવે ભાંભરતા માં એટલે ગાય બાંધી હોય ત્યાં જાય. ગાયને પણ એમ થઈ છે કે મારો દીકરો આવી ગયો. એટલે જેવો વાસરડો ગાય પાસે જાય છે અને ગાય પાસે જાય છે તો ગાય પણ શું કહેવાય આંસળમાંથી દૂધ સ્રવવા લાગે છે. આ ગાયો અને ગોવાલણોનો માતૃભાવ પહેલા જેવો જ આશ્ચર્યચકિત અને વિશુદ્ધ હતો. હા, પોતાના અસલી પુત્ર કરતાં આ સમયે તેમનો પ્રેમ અવશ્ય અધિક હતો. અસલી પુત્ર તો ક્યાં છે અત્યારે? બ્રહ્માજી પાસે અત્યારે અચેત હાલતમાં પડેલા છે. એટલે ગોવાળણ વિચાર કરે છે કે આમાં ઘણો બધો કૃષ્ણ ભગવાનની સાથે રોજ વાસરડા ચરાવવા માટે જાય છે. એટલે કૃષ્ણ ભગવાનનો રંગ પણ એને લાગ્યો છે. એટલે એના જેવો જ આ મારો બાળક દિવસે દિવસે સારો થતો જાય છે. આમ એટલે કે ગોવાળણને થવા લાગ્યું. તે જ પ્રમાણે ભગવાન પણ પોતાના મૂળ પુત્રો જેવો જ પુત્રભાવ દેખાડી રહ્યા હતા. મૂળ પુત્ર જે દેખાડે એ રીતનો ભાવ દેખાડી દીધા. પરંતુ ભગવાનમાં તે બાળકો જેવો મોહ ન હતો કે હું આમનો પુત્ર છું. પોતપોતાના બાળકો પ્રતિ વ્રજવાસીઓની સ્નેહની વેલ રોજે રોજ 1 વર્ષ સુધી ધીરે ધીરે વધતી ગઈ. 1 વર્ષ સુધી આવી રીતના થઈ. દરરોજ વાસરડા ચરાવવા જાય. બરાબર. ગોપીઓને તો એમ છે કે અમારા દીકરા આ વાસરડાની જોડે રોજ આવી રીતના ચરાવવા માટે જાય છે. પણ આ ભગવાનની બધી લીલાઓ છે. 1 વર્ષ સુધી આ વાતો ચાલે ત્યાં સુધી કે પહેલાં તેમનો શ્રી કૃષ્ણમાં અપાર અને અપૂર્વ પ્રેમ હતો. તેઓ તેમના આ બાળકોમાં થઈ ગયો. આ પ્રમાણે શરૂઆતમાં શ્રી કૃષ્ણ વાસરડા અને ગોપ બાળકોને બહાને ગોપાલ બનીને પોતાના બાલરૂપથી વત્સરૂપનું પાલન કરતા રહીને 1 વર્ષ સુધી વનની અંદર ગોષ્ઠમાં ક્રીડા કરતા રહ્યા. પોતાના સ્વરૂપની અંદર બનાવેલા ગોપ બાળકો સાથે 1 વર્ષ સુધી આવી રીતની ક્રીડા કરતા એમ વેદ વ્યાસ અહીં લખે છે. પૂરું થવામાં 5-6 રાત્રિ બાકી હતી. વરમાં પૂરું થવામાં 5-6 રાત્રિ બાકી હતી. ત્યારે એક દિવસ ભગવાન શ્રી કૃષ્ણ બલરામજીની સાથે વાસરડા ચરાવવા વનની અંદર ગયા. તે સમયે ગાયો ગોવર્ધનના શિખર પર ઘાસ ચરી રહી હતી. ત્યાંથી તેમણે વ્રજ પાસે જ ઘાસ ચરી રહેલા ઘણા દૂર પોતાના વાસરડાઓને જોયા. વાસરડાઓને જોતા જ ગાયોને વાત્સલ્ય સ્નેહ વધી જતા તે પોતાની શુદ્ધ બુદ્ધ ગુમાવી બેઠા અને ગોવાળોને રોકવાની પરવા ન કરતા તે ઉતરાય તેટલા ટેકરાવાળા રસ્તાને પણ ઓળંગી ખૂબ વેગપૂર્વક દોડી ગયા. તે સમયે તેના સ્થનોમાંથી દૂધ સ્રવી ગયું. તેમણે ખાંદના ડોકને વાળી લીધી. ભાંભરતી પૂંછડું અને માથું ઊંચું કરીને એટલા વેગથી દોડી રહી હતી કે જાણે તેમને 2 પગ જ હોય. જે ગાયોને બીજા વાસરડા પણ એટલે કે ચૂક્યા હતા તે પણ ગોવર્ધનની તળેટીમાં પોતાના પહેલાંના વાસરડા પાસે દોડી આવી અને તેમને સ્નેહવશ દૂધ પીવડાવવા લાગી. તે સમયે પોતાના વાસરડાનું શરીર પ્રેમથી ચાટી રહી હતી. એવું લાગે છે કે જાણે વાસરડાને તે પોતાના પેટમાં રાખી દેશે. ગોવાળોએ તેમને રોકવાનો બહુ પ્રયત્ન કર્યો, પરંતુ તેમના બધા જ પ્રયત્નો વ્યર્થ ગયા. તેમને પોતાની વિફળતા પર ગ્લાનિ અને ગાયો પર ક્રોધ આવ્યો. જ્યારે તેઓ મહામહેનતે તે મુશ્કેલીભેરા માર્ગથી તે સ્થાન પર પહોંચ્યા ત્યારે એમણે વાસરડા સાથે પોતાના બાળકોને પણ જોયા.
પોતાના બાળકોને જોતાં જ તેમનું હૃદય પ્રેમ રસથી તરબોળ થઈ ગયું. બાળકો પ્રત્યે અનુરાગની ભરતી આવી ગઈ. તેમનો ક્રોધ જાણે ક્યાંક હવાઈ ગયો. તેમણે પોતપોતાના બાળકોને ખોળામાં લઈને હૃદય સાથે લગાડ્યા અને તેમનું માથું સૂંઘીને આનંદિત કર્યા. વૃદ્ધ ગોપોને પોતાના બાળકોના આલિંગનથી પરમ આનંદ પ્રાપ્ત થયો. તેઓ ન્યાલ થઈ ગયા. પછી બહુ દુઃખી હૃદયે તેમને છોડીને ધીરે ધીરે ત્યાંથી ચાલ્યા ગયા. પછી પણ બાળકોના અને તેમના શરીરમાં આલિંગન સ્મરણથી તેમના નેત્રોમાંથી પ્રેમાશ્રુ વહેવા લાગ્યા. હે રાજા પરીક્ષિત, બલરામજીએ જોયું કે વ્રજવાસી ગોપો, ગાયો અને ગોવાળોની તે સંતાનો પર પણ કે જેમણે પોતાના માનું દૂધ પીવાનું છોડી દીધું છે, તેમના પ્રત્યે પ્રતિક્ષણ પ્રેમ સંપત્તિ તે પ્રમાણે તેમની ઉત્કંઠતા વધતી રહી છે. ત્યારે તેઓ વિચારમાં પડી ગયા, કારણ કે આનું કારણ તે જાણતા ન હતા. આ કેવી વિચિત્ર વાત છે! શરૂઆતમાં શ્રી કૃષ્ણમાં વ્રજવાસીઓનો અને મારો જેવો અપૂર્વ પ્રેમ છે, તેવો જ આ બાળકો અને વાસરડાઓ પર પણ વધી રહ્યો છે. આ કઈ માયા છે? ક્યાંથી આવી છે? આ કઈ દેવની માયા છે? મનુષ્યની છે કે અસુરોની છે? પરંતુ શું એ શક્ય છે? ના, આ તો મારા પ્રભુની જ માયા છે. બીજા કોઈની માયામાં આવું સામર્થ્ય નથી જે મને પણ મોહિત કરી રહ્યું છે. આવી રીતે બલરામજી અત્યારે મનોમન વિચાર કરી રહ્યા છે. ગોપબાળના રૂપમાં ભગવાન શ્રી કૃષ્ણ પોતે જ આવીને વસ્યા છે. આ બધી ઘટના અત્યારે જોઈ, ગોવર્ધન ઉપર ગાયો ચરાવતા દોડતી આવેલી ગાયોને જોઈ, આ બધું જોઈને બલરામજી થોડા વિચલિત થઈ ગયા છે કે આ માયા છે કે કોની માયા છે એ સમજવા માટે એણે જ્ઞાન દ્રષ્ટિથી જોયું કે આ વાસરડા અને ગોપ બાળકો આટલા પ્રેમથી કેવી રીતના છે. તો એમને જણાયું કે કૃષ્ણ વગર આ શક્ય નથી. ત્યારે તેમણે શ્રી કૃષ્ણને કહ્યું કે હે ભગવાન, આ ગોપ બાળકો અને વાસરડા ન તો દેવતા છે, ન કોઈ ઋષિ પણ છે. આ જુદા જુદા રૂપોનો આશ્રય લીધો હોવા છતાં પણ શ્રી કૃષ્ણ આપ એકલા જ આ રૂપોમાં પ્રકાશિત થઈ રહ્યા છો. ભગવાનના અનંત રૂપ છે, જેટલા રૂપ લેવા હોય એ બધા રૂપો લઈ શકે છે. કૃપા કરીને થોડામાં જ એ જણાવી દો કે તમે આ પ્રમાણે વાસડા, બાળક, શૃંગવાદ્યો, છડી, દોરડા વગેરેના રૂપમાં જુદા જુદા કેમ પ્રકાશિત થઈ રહ્યા છો? ત્યારે ભગવાને બ્રહ્માની બધી કરતૂત જે કાંઈ હતી એ બધી બલરામજીને સમજાવી દીધી. બલરામજીને કહેશે, યમુના કિનારે એક દિવસ અમે સાથે કુંડાળું વળીને બપોરનું ભોજન કરવા માટે હસતા રમતા કિલોલ કરતા બેઠા હતા. ગાયોએ યમુના નદીમાં પાણી પીધું. પાણી પી અને ફરીથી અમે એ વાસરડાઓને જંગલની અંદર ચરવા માટે મોકલી દીધા. ખૂબ દૂર વયા ગયા. ગોપ બાળકો બધા થોડાક વિસ્મિત થઈ ગયા કે આટલા બધા દૂર ગયેલા વાસરડાને કંઈ અગવડ તો નહીં ઊભી થાય ને? કૃષ્ણ કે કાંઈ વાંધો નહીં, શાંતિ તમે રાખો, તમે બધા જમો તા હમણાં જ હું વાસરડાને લઈને આવું. આ બધી જે ઘટના જે બની ગયેલી હતી એ બલરામજીને અત્યારે અહીંયા ભગવાન કૃષ્ણે કીધું કે મારે આ અલગ અલગ વાદ્ય છે, સંગીત છે, એના જે કાંઈ વસ્ત્ર છે અથવા એનું રૂપ છે એ મેં શા માટે ધારણ કર્યું, એ આ બધી વાત એને સમજાવે છે. આવી રીતે કે જોયું તો બ્રહ્માજી આ ગાયોને લઈને આવી રીતના બ્રહ્મપુરીની અંદર ગયા. પાછો યમુના કિનારે આવ્યો તો ગોપ બાળકો પણ મળ્યા નહીં. તેથી ગોપ બાળકોને પણ લઈ ગયા. તેથી મેં નક્કી કર્યું છે કે જેટલી સંખ્યામાં ગોપ બાળકો છે, જેટલી સંખ્યામાં વાસરડા છે અને જેટલી સંખ્યાના ગોપ બાળકો પાસે જે વસ્તુઓ છે ને એ મારા દ્વારા જ એટલે હું જ એને પ્રગટ કરું છું. એમ કરીને આ બધા રૂપો મેં ધારણ કર્યા છે. એમ બલરામજીને અત્યારે ભગવાન કૃષ્ણ કહે છે. જુદા જુદા રૂપ કેમ પ્રકાશિત થઈ રહ્યા છે? ત્યારે ભગવાને બ્રહ્માની બધી કરતૂત કહી સંભળાવી અને બલરામજીને બધું જણાવી દીધું કે ભાઈ આ વાત છે. અત્યારે જે વાસરડાના રૂપમાં છે ને એ મારું જ રૂપ છે. વાસરડા જેમ ગોપ બાળકો છે એ પણ મારું જ રૂપ છે, એ મારું એક આ પ્રતિબિંબ છે. તેથી આ બધી વાતો એને સમજાવે છે.
હે રાજા પરીક્ષિત, ત્યાં સુધીમાં બ્રહ્માજી બ્રહ્મલોકથી વ્રજમાં પાછા આવ્યા. 1 વર્ષ થઈ ગયું, આપણું 1 વર્ષ નો સમય થઈ ગયો. તેથી રામાયણમાં પણ એક પ્રસંગ છે ને કે જે દિવસે રાવણનો શું કહેવાય, બ્રહ્માજી એટલે કે રાવણનો જે વખતે જન્મ થયો ને, બરાબર ને, તો એ રાવણનો જન્મ થતાં અહીંયા લંકાની અંદર સૂતક શરૂ થાય કે ન થાય? ઘેરે શરૂ થાય. એટલે અહીંયા સૂતક શરૂ થયું એટલે બ્રહ્માજીને કોઈએ સંદેશો આપ્યો કે તમારે ત્યાં પૌત્રનો જન્મ થયો છે, તો કે કાંઈ વાંધો નહીં, મારે ત્યાં પૌત્રનો જન્મ જો થાય તો મારે સ્નાન કરવું જોઈએ. તેથી બાથરૂમમાં ગયા, બાથરૂમમાં જઈને સ્નાન કરીને પાછા આવે છે. કાં તો અહીંયા રાવણ ધીમે ધીમે મોટો થાય છે, બરોબર, પરણે છે, રામ સાથે યુદ્ધ કરે છે, અને યુદ્ધ કર્યા પછી રાવણનું મૃત્યુ થઈ જાય છે. રાવણના મૃત્યુનું સમાચાર લઈને કોઈને આવ્યું, અને એ વખતે બ્રહ્માજી બાથરૂમમાંથી બહાર નીકળતા હતા. બાથરૂમમાંથી નાઈને બહાર નીકળ્યા, તા પાછા સડીદારે કીધું કે હે બ્રહ્માજી, તમારો જે પૌત્ર જન્મ્યો હતો અને એ તમે સૂતક લાગીને સ્નાન કરવા માટે ગયા, સ્નાન કરીને તમે બાથરૂમમાંથી પાછા આવ્યા તો એ તમારો પૌત્ર મૃત્યુ પામ્યો છે. તેથી જેમ જન્મનું આવી રીતનું હતું એમ મૃત્યુનું પણ આવી રીતનું હોય છે. તેથી તમારે ફરીથી સ્નાન કરવું. કહેવાનો અર્થ બાથરૂમમાંથી બહાર આવ્યા ત્યાં સુધી રાવણનું જન્મ મોટું થવું, પછી આવી રીતની સીતાને ઉપાડવી, સૂત્યાને ઉપાડ્યા પછી અસંખ્ય આવી રીતના બધા યોદ્ધાઓને ભેગા કરવા, લડાઈ કરવી, એના ઘણા દિવસો વીતી ગયા અને રાવણનો આટલા વર્ષો આટલો સમય એમાં વીતી ગયો. ત્યાં તો બ્રહ્માજી હજી બાથરૂમની અંદર હતા. અહીં કહે છે ને કે એ જેટલા સમયમાં અણીદાર સોયથી કમળની પાંખડી સેદાય, સમય વ્યતીત થતો એટલા સમયની અંદર અહીંયા પૃથ્વી ઉપરનું 1 વર્ષ પૂર્ણ થઈ ગયું. 1 વર્ષ પૂર્ણ થઈ ગયું. એમ સમય એટલે કે સમય વ્યતીત થતો હતો. તેમણે જોયું કે ભગવાન શ્રી કૃષ્ણ ગોપ બાળકો અને વાસરડાની સાથે 1 વર્ષ પહેલાની જેમ જ ક્રીડા કરી રહ્યા છે. એણે તો જોયું કે હું અત્યારે બ્રહ્મપુરીમાંથી આવું છું, ત્યાં બધા વાસરડા અને ગોપાળોને અચેત કરી દીધેલા છે. તો એક જ જગ્યાએ 2 ઘટના કઈ રીતે બને? એ બ્રહ્માજી વિચાર કરવા લાગ્યા કે આ વાસરડા હાસા કે પેલા વાસરડા હાસા, આ ગોપ બાળકો હાસા કે હું અત્યારે એને યમુના કિનારેથી ઉઠાવી અને જે લઈ ગયો છું એ ગોપ બાળકો હાચા. 1 વર્ષ પછી બ્રહ્માજી પોતે પણ આવી રીતના વિચાર મગ્ન થઈ ગયા છે, એમ વેદવ્યાસ લખે છે. તેઓ વિચારવા લાગ્યા કે ગોકુળમાં જેટલા પણ બાળકો અને વાસરડા હતા તો તે માયાની સૈયા પર સુવાડીને તું આવ્યો છું. એમ માયાની સૈયા ઉપર સુવાડીને આ બધા જે વ્રજના જે ગોપ અને વાસડા છે એ બધાને સુવડાવીને તો હું આવ્યો છું. તેમને તો મેં મારી માયાથી અચેત કરી દીધા છે. તે અત્યાર સુધી જે કાંઈ કાન છે એવા જ વાસડા અહીંયા આવ્યા કેવી રીતે? એટલે કે આવ્યા કેવી રીતે? જે 1 વર્ષથી ભગવાન સાથે રમી રહ્યા છે. બ્રહ્માજીએ બંને જગાએ બંનેને જોયા અને ઘણીવાર સુધી ધ્યાન ધરીને પોતાની જ્ઞાન દ્રષ્ટિથી આનું રહસ્ય જે હતું એ જોવાનો એને પ્રયત્ન કર્યો. અહીંયા એકદમ વિસ્મિત થઈ ગયા છે, એમ વેદવ્યાસ લખે છે. ત્યારે મારી માયાથી મોહિત થઈ ગયેલા બાળકો અને વાસરડા સિવાય આ એટલા જ બીજા બાળકો તથા વાસરડાઓ ક્યાંથી આવી ગયા? તેથી એણે એકદમ આવી રીતનું શું કહેવાય ધ્યાન ધરીને જોયું કે આ બધું કેવી રીતે ઘટના, એક જ જગ્યાએ 2 સ્થળે આવી રીતના વાસરડા અને ગોપબાળો કેવી રીતના છે, આ કઈ માયા કામ કરી રહી છે? એટલે કે બ્રહ્માજીએ બંને જગ્યાએ બંનેને જોયા અને ઘણીવાર સુધી ધ્યાન ધરીને પોતાની જ્ઞાન દ્રષ્ટિ આનું રહસ્ય ખોલવાય છે. પરંતુ આ બંનેમાં ક્યાં પહેલાના ગોપ બાળકો છે અને ક્યાં પાછળના છે? પહેલાના હું જે આવી રીતની ઘટનાઓ બનતી હોય છે, કારણ ભગવાન જે ચમત્કાર કરે અથવા ભગવાન જે ભક્તોને માટે જે કંઈ કરતા હોય છે ને એનો વિચાર ઘણીવાર શાસ્ત્રકારો અને આપણા શું કહેવાય ભક્ત ચરિત્રમાં ઘણી બધી વાતો લખેલી છે. જે લોકોને સમાજે આપણે આ એકનાથની ઘટના પણ આવી રીતની બની છે. એકનાથના જીવનો પણ આ અત્યારે જે બ્રહ્માજીના મનની અંદર જે વિચાર ઊભો થયો છે એ જ વિચાર અહીંયા એકનાથના જીવનની ઘટનામાં અહીંયા શું કહેવાય પંડિતોને ઊભો થયો છે. અને કયો હતો તો એનો આપણે ઘણીવાર વિચાર કરીએ છીએ.
કે જેમ બ્રહ્માજી અત્યારે આવી રીતના વિચાર કરવા લાગ્યા કે હું આ વાસડા અને આ ગોપ બાળકોનું હરણ કરીને બ્રહ્મપુરીમાં લઈને અચેત કરી દીધા, એ સાચા છે કે અત્યારે વર્ષ પછી પાછો હું આવ્યો છું અને અહીંયા કૃષ્ણની સાથે એ જ વાસરડા એ જ ગોપાળો અત્યારે 1 વર્ષથી આનંદ કિલોલ કરે છે, એ વાસરડા સાચા છે? આમ કરી અને બ્રહ્માજી વિચાર કરવા લાગ્યા, આ સાચું કે પેલું સાચું, આ સાચું કે પેલું સાચું, આમ વારંવાર વિચાર કરવા લાગ્યા. ભારતની અંદર એવા ઘણા મહાપુરુષો ઘણા સંતો થઈ ગયા છે કે જે સંતોની અંદર ભગવાને પોતાના સંતોની લાજ રાખવા માટે, પોતાની આબરૂ સંભાળવા માટે ભગવાન પણ આવી અનેક પ્રકારના રૂપ ધારણ કરીને ઘણા બધા મોટા કામ કરતા રહેલા છે. એવી ઘટના પેઠણની અંદર પણ વર્ષો 600 વર્ષ પહેલાં એક ઘટના પેઠણની અંદર પણ આવી રીતની બનેલી હતી, જેનો વિચાર આપણે ઘણી વખત કર્યો છે. પણ આ પ્રસંગને અનુકૂળ અને એને અનુસરશે, તેથી એનો પણ આજે થોડોક વિચાર કરી લઈ. જે લોકોને સમાજે અડધૂત કર્યા હતા, જેમને અડધૂત ગણી દૂર રાખ્યા હતા, જેમની છાયા માત્રથી લોકો અભડાઈ જતા હતા, તેમના વાસમાં એક ભગવત તુલ્ય પવિત્ર બ્રાહ્મણ સંત એકનાથ જાતે જ પગે ચાલીને આવવા લાગ્યા, કીર્તન કરવા લાગ્યા, સત્સંગ કરવા લાગ્યા. બરોબર, સત્સંગ દ્વારા તેમને આદર્શ બધાએ સમજાવવા લાગ્યા. એ કાળમાં 600 વર્ષ પહેલા કાળની અંદર કોઈ આવી રીતના અશુદ્ધ જે લોકો હોય, અસ્પૃશ્ય જે લોકો હોય, એને ઘરે કોઈ જાતા નહીં. એટલું જ નહીં, પણ આપણે ઘરે કદાચ જો ભૂલે ચૂકે આવી ગયા હોય તો આપણે પણ આવી રીતના પાણી છાંટીને આવી રીતનું ચોખ્ખું કરીએ. આટલી આભડછટ એ કાળમાં હતી. એવા કાળમાં પવિત્ર બ્રાહ્મણને વિચાર આવ્યો કે આ લોકો વારંવાર મને કહેશે કે અમે શું વેદના અધિકારી નથી, અમે શું માણસ નથી, અમને શું આવી રીતો રામ અને કૃષ્ણનો આદર્શ અમને પણ ન મળવો જોઈએ, અમે પણ મંદિરમાં જઈ શકતા નથી, ઉત્સવમાં ભાગ લઈ શકતા નથી, તો શું અમે જનાવર છીએ? આવા ઘણા બધા પ્રશ્નો એકનાથ જ્યારે એના વાસમાંથી પસાર થતા ત્યારે વારંવાર આ અત્યંતો વારંવાર એને પ્રશ્ન કરતા હતા. એક દિવસ એકનાથને થયું, મોટું અમારું ભાગ્ય કયું હોઈ શકે? રાણિયાને દંડવત પ્રણામ કર્યા. નાથ, આજે અમારો ઉદ્ધાર થયો. કાશીથી રામેશ્વર સુધી જેના વાસુદેવ પ્રભુનું કાર્ય કરે છે તે આજે અમારે ત્યાં ક્યાંથી? જેના આવી રીતના કૃતિશીલ કાર્યકરો જે કાશીથી રામેશ્વર સુધી અનેક જગ્યાએ પથરાઈને પ્રભુ કાર્ય કરે છે, સત્કાર્ય કરે છે, એ સત્ય કાર્યને હજારો લોકોને જેણે પ્રેરણા આપી છે, એવા મહાપુરુષ, એવા સંત, એવા ભગવાન તુલ્ય અમારા આ મહારવાડમાં ક્યાંથી? એટલે ચેતોએ દંડવત કરી અને પ્રણામ કરવા લાગ્યો કે અમારું આ તો બહુ સરસ અમારું સદભાગ્ય થઈ ગયું છે. નાથ, આજ અમારો ઉદ્ધાર થયો. કાશીથી રામેશ્વર સુધી જેના વાસુદેવ પ્રભુ કાર્ય કરે છે તે અમારે ત્યાં ક્યાંથી? બોલતા બોલતા આંખો આંસુથી છલકાઈ ગઈ. અમે વેદના અધિકારી કદાચ નહીં હોઈએ, પણ શું અમે જીવન એટલે કે માનવતાના અધિકારી નથી? રામ અને કૃષ્ણના જે આદર્શો છે એ આદર્શોના અમે અધિકારી નથી? અમને મંદિરમાં પ્રવેશ નથી, ઉત્સવોમાં પ્રવેશ નથી, અમારા જ્યાં જાય છે ત્યાંથી અમારાથી ઘણા લોકો અમારાથી દૂર ભાગે છે. આવા અનેક પ્રકારના પ્રશ્નો જ્યારે પૂછે છે ત્યારે કે તમે પણ અધિકાર, તો તમારે પણ તમારી અંદર પણ રામ બેઠો છે, જે રામ મારી અંદર બેઠો છે. આમ કરી અને જો તમને એવું લાગતું હોય કે અમારું આ જગતમાં કોઈ નથી, અમને આદર્શ રામ અને કૃષ્ણનો મળતો નથી, તો હું રોજ સાંજે અહીંયા ભાગવત કહેવા માટે રોજ આવી સત્સંગ કરશું, આપણે બધા બેસ્યું, આવો વિચાર કરી અને રોજ આવી રીતે ભાગવત લઈ, હાથમાં ફાનસ લઈ અને જ્ઞાનેશ્વરી જેવી સુંદર મજાની જે ગીતા ઉપર જે જ્ઞાનેશ્વરે જે પ્રવચનો કર્યા છે તે, અને વેદ વ્યાસે ભાગવતની અંદર જે પ્રાકૃત ભાષાની અંદર જે વિચારો કીધા એ બંને વાતો લઈ અને રોજ એકનાથ અહીંયા મહારવાડાની અંદર આવવા લાગ્યા. મહારવાડાની અંદર આવે છે બધા પંડિતો બ્રાહ્મણો પહેલેથી જ તો એના ઉપર આવી રીતના ક્રોધિત તો થઈ ગયેલા હતા કે આને ભાનુદાસની પેઢીને ડૂબાડી દીધી. આપણા જેવા પવિત્ર બ્રાહ્મણો, આવી રીતના વિદ્વાન જ્ઞાની પુરુષો અને આવા થર્ડ ક્લાસ લોકોની પાસે જવું એ આપણા જેવા બ્રાહ્મણો માટે ઉચિત વાત નથી. આવા ઘણા પંડિતો લાલ સોળ ગોમ થઈ અને ન કહેવાના શબ્દો એકનાથ ઉપર કહેવા લાગ્યા. એક તો આ આવી રીતનો જતો તો પાછો હવે તો આવી રીતનો થવા લાગ્યો. આવી ઘણી બધી આવી રીતની વાતો થવા લાગ્યા. બોલતા વળકે એકનાથે અત્યંતવાડામાં જવાની શરૂઆત કરી.
થોડા દાડામાં અત્યંતવાડાની શિકલ બદલાઈ ગઈ. પ્રત્યેકનું આંગણું શાનથી લીપેલું હતું. તુલસીનો ક્યારો હતો. તુલસીના ક્યારાની પાસે સવાર અને સાંજ બંને સમયે દીવો પ્રગટાવતો હતો. અગરબત્તીથી સુંદર વાળેલું આંગણું હતું, લીપાઈ ગયેલું હતું. આ દવાથી ઘણો બધો ફાયદો થયો. એકનાથ ઘણા સમય સુધી ત્યાં ગયા. એ લોકોને આદર્શ સમજાવ્યો, જીવન સમજાવ્યું કે આપણે પશુ નથી, આપણે પક્ષી નથી, આપણે તો માણસ છીએ. ભલે આપણે નાના આવી રીતના જન્મ હોઈએ, પણ એનો અર્થ એવો નથી કે આપણે અપવિત્ર છે. આવી ઘણી બધી જે વાતો હતી એ વાતો સમજાવી, કૃતજ્ઞતાની વાતો સમજાવી કે ભગવાન ઉપર ભગવાન આપણને કેટલો બધો પ્રેમ કરે છે. પ્રેમ કર્યા પછી આપણી પાસે ભગવાન કોઈ પ્રકારની અપેક્ષા રાખતો નથી. નિરપેક્ષ અને નિરાકાંક્ષ જે ભગવાન પ્રેમ કરે. 1 વર્ષની અંદર રોજ સાંજે આવી રીતના વિચારો લઈને જતા હતા, પ્રાકૃત ભાષાની અંદર બધી વાત કરતા હતા, અને એનાથી બધા જ મહારવાડાનું જીવન બદલાવા લાગ્યું. જીવન બદલાવા લાગ્યું. એક પછી એક બધા જે કાંઈ ખાવાના જે પદાર્થો હતા ને એ બધા છોડી અને શાકાહાર ઉપર ધીમે ધીમે આવવા લાગ્યા. આ બધી ઘટના અત્યારે પેઠણની અંદર વિદ્વાન બ્રાહ્મણો જોઈ રહ્યા છે કે આ એક હરિજનવાસમાં જઈ અને આવા અસ્પૃશ્ય લોકોની વચ્ચે બેસી અને આવા દૈવી વિચારો કેવા એ આપણા જેવા વિદ્વાનોને સોંપતું. આવી ઘણી બધી ગંદી વાતો પણ વિરોધ પક્ષના વિદ્વાન અને પંડિતો એની જ જ્ઞાતિના આ રીતે કરવા લાગ્યા. એકનાથ રોજ વૈદિક વિચાર પ્રાકૃત ભાષામાં કહેતા હતા, તેથી ઘણા પંડિતો એમનો વિરોધ કરતા હતા. એમાં બળતામાં ઘી હોમાયું. એક દિવસ આવી રીતની સ્વાધ્યાય પૂરો થયો, ભાગવત અથવા સત્સંગ પૂરો થયો. સાંજના બધા અંત્યજવાળો બધા યુવાનો સાથે 5-10 મિનિટ એકનાથ બેઠા હતા અને સ્વાધ્યાય પૂરો થયો, એનો સત્સંગ પૂરો થયો પછી વાતો કરતા હતા. વાતો કરતા આવી રીતની એની રાણિયાની એક નાની એવી 4-5 વર્ષની જે દીકરી હતી એ દોડતી એકનાથના ખોળામાં બેસી ગઈ. એ કે મહારાજ, તમે 1 વર્ષથી અમારા અત્યંતવાડામાં આવો છો તો અમારા દરેક ઘરની અંદર બધી શિકલ બદલાય બેસી. અમારા જેવા જે ખાવા પીવાના બધા જે શોખીન હતા ને એ બધું છૂટી ગયું છે. ઘણી બધી વાતો કરી. તો આવું અમારું જીવન થઈ ગયું છે તો તમે અમારી અહીંયા જમવા ન આવો કે? હવે આ તો એક તો પંડિતો ખીજાયેલા તો હતા જ. એમાં એવો જમવાની વાત આવે તો એ કેટલા ઉગ્ર ને કેટલા ક્રોધિત થઈ જાય. ત્યારે અહીંયા ખોળામાં બેઠેલી જ્યારે કાલી ભાષાની અંદર જ્યારે રાણિયાની દીકરી જ્યારે વાત કરે છે કે મહારાજ, અમારે ઘરે તમે પ્રસાદ લેવા કે જમવા ન આવો? કે આવું ને બેટા, તું જ્યારે આમંત્રણ આપીશ ને ત્યારે હું તારી ઘરે જમવા પણ આવીશ. તો ક્યારે આવું બોલને? તો કે આવતીકાલે જ આવો ને. આપણે એમાં મોઢું શું કરવાનું? આવતીકાલે આવો તો હા, હું તને વચન આપું છું કે આવતીકાલે બપોરે હું ત્યારે ત્યાં ભોજન. આમ કરીને ખોળામાંથી કૂદી અને બધા જ્યાં નહોતા આવ્યા ને એ બધાને કહી આવી કે આવતીકાલે મહારાજ એકનાથ આપણે ત્યાં બપોરે જમવા આવવાના છે. બધા તો અવાક થઈ ગયા કે આ છોકરી શું કરવા બેઠી છે. એક તો માંડ અહીંયા ભાગવતના વિચારો કહેવા માટે આવે છે તો પણ પંડિતો એટલે ગુસ્સે અને ક્રોધમાં છે. તો આપણી ત્યાં જમશે ત્યારે આની ફજેતી આ લોકો કેવી કરશે? એકનાથની બેઆબરૂ કેવી રીતની કરશે? આ વિચારશીલ જે અત્યંતો તો એ વિચાર કરવા લાગ્યા. પણ અહીંયા એકનાથે જમવાનું આમંત્રણ સ્વીકારી લીધું. એમ કે છે એક દિવસ સ્વાધ્યાય પૂરો થયા પછી સહજ વાતો કરતા એકનાથ બેઠા હતા. રાણિયાની છોકરી ખોળામાં આવી અને મારે ત્યાં જમવા આવશો? એ જમવાનું આમંત્રણ પણ સ્વીકારી લીધું. નાથ અત્યંતવાડે જમવા જવાના છે. વાત આખા પેઠણમાં ફેલાઈ ગઈ. સમજ્યું? આખા પેટર્નમાં વાત ફેલાઈ ગઈ કે આજે બપોરે સવાર થયું અને તે જ દિવસે બપોરે જવાના હતા. અને ગલીએ વાતો થવા લાગી કે આજે આવા પવિત્ર વિદ્વાન, આવા ગુણશીલ અને જેણે આખી 3 પેઢી માટે જેણે પ્રયત્ન કર્યો છે, આવો બ્રાહ્મણ અત્યારે અત્યંતવાડામાં બપોરે જમવા જવાનો છે. આ વિચાર પંડિતો અને વિદ્વાનો અને બધા જે બ્રાહ્મણો હતા એના કાને આ વાત પહોંચી. અને એમાં એક તો આ ફાનસ લઈને ભાગવત કહેવા માટે તો જતા હતા અને જમવાનું આવ્યું એટલે એક તો શું કહેવાય અગ્નિ છે ને રાણિયાને અને એકનાથને સુંદર મજાનું આંગણું લીપાઈ ગયું છે. સરસ મજાની તુલસીનો ક્યારો છે, ઘીના દીવા, રંગોળી બધી પૂરાઈ ગઈ. આટલું સુંદર વાતાવરણની અંદર ઘરની અંદર નાના એવા ઝૂંપડાની અંદર એકનાથ જમતા રહ્યા છે. ગામની અંદર પેઠણમાં ખબર પડી કે બધાના રોકવા છતાં એકનાથ રોકાણા નહીં. એ તો પહોંચી ગયો છે
એટલે બે વિદ્વાન પંડિતો બ્રાહ્મણો હતા કે ભાઈ અફવા છે કે સાચી વાત છે, તમારે આવી રીતના હરિજનવાસમાં જઈને તમારે તપાસ કરવી જોઈએ. તો બે વિદ્વાન બ્રાહ્મણોને લઈ આ આવે છે અને જરીક વંડીથી થોડુંક બાકોરું હોય છે ત્યાંથી જોવે છે તો અહીંયા રાણીઓ આગ્રહ કરીને એકનાથને જમાડે છે. એકનાથ જમતા રહ્યા છે એટલે ઓલા બંને પંડિતો તો અવાક થઈ ગયા, આ અફવા નથી, આ સત્ય ઘટના છે. હાલો આપણે જઈને આપણા પંડિતની મંડળી જ્યારે ભેગી થઈ છે ને ત્યાં સમાચાર આપી કે આ વાત સત્ય છે. આ વિચાર કરતા હતા ત્યાં બે પંડિતો દોડતા પાછા આવ્યા કે હું તમે અહીં વંડીએ ટીંગાઈને હું જોશો, ગપ્પો છે અહીં જમવા આવ્યો છે. એ તો અહીંયા કે વાડાની અંદર એકનાથ વાડાની અંદર તો હાથમાં મંજીરા લઈને કીર્તન કરે છે, તમે આ ગપ્પા મારીને આને એ કે હા તને કાંઈક જો અહીંથી કે તો અહીંથી જોવે છે તો અહીંયા એકનાથ શાંતિથી જમે છે. આવેલા બીજા બ્રાહ્મણો કહે છે પણ હમણાં જ કીર્તન કરતા અમે જોઈને આવ્યા છીએ. તો આ એકનાથ હાસો કે આ એકનાથ હાસો, અહીંયા કેમ જેમ બ્રહ્માને જે વાત થઈ ને એ જ ઘટના અહીંયા વેદવ્યાસ આવી રીતની લખે છે કે આવી રીતના એકનાથ અહીંયા અત્યંતવાડામાં જમે છે અને પેલી બાજુ બે બ્રાહ્મણો સંદેશો લઈને આવ્યા કે હાલો મારી જોડે, કે એ તો નાથ વાડાની અંદર હાથમાં કરતાલ લઈ ઘણા બધા આવી રીતના ભાવુક ભક્તો સાથે કીર્તન કરી રહ્યા. ચારે ચાર જણા પાછા વાડામાં આવે છે તો અહીંયા એકનાથ કીર્તન કરતા હોય છે. એ કે આ દિવસ છે કે રાત છે કે સપનું છે કે હું છે, આંગળા મોઢામાં નાખીને બધા પંડિતો આ તપાસ કરવા લાગ્યા કે વાત તો સાચી છે, દિવસ જ છે અને આપણે જાગી પણ છીએ. તો આ ઘટના કેમ બની ભાઈ? તો ફરીથી કે તારો ગપ્પો છે. હાલ અમે બીજા બે વિદ્વાન બ્રાહ્મણોને લઈ અને ફરીથી અત્યંત વાડામાં આવે છે તો અહીં તો શાંતિથી બને ભોજન કરી રહ્યા છે. તો આ કઈ ઘટના ભાઈ? આ અત્યારે બ્રાહ્મણો વિચારમાં પડી ગયા કે અહીંયા અત્યંત વાડે જે ભોજન કરે છે એ એકનાથ સાચો કે વાડાની અંદર હાથમાં આવી રીતની કડતાલ લઈને કીર્તન કરે છે એ સાચો? એટલે વિસ્મિત થઈ ગયા. બ્રહ્માજી પણ એવી રીતના વિસ્મિત થઈ ગયા કે હું વાસરડા અને આવી રીતના ગોપ બાળકોને અચેત કરીને અત્યારે પૃથ્વીલોક ઉપર આવ્યો છું અને અત્યારે એ જ વાસરડા એટલી જ સંખ્યા, એટલો જ કલર અને એટલા જ આવી રીતના હાથની અંદર કોઈની વાંસળી છે, કોઈના હાથની અંદર આવી રીતના મોર પીસા છે, કોઈને આવી રીતના નવી કરતબો, એ જે કાંઈ કલાઓ જે ત્યાં થઈ હતી એ જ કલાઓ અત્યારે ગોવાળ અને ગોપબાળ કર્યા. તો સાચું શું છે ભાઈ? આ સાચો, આ વાંસરડા અને ગોપબાળ સાચો કે પહેલો સાચો? એનો વિચાર કરતા રહ્યા છે. પણ પાણીનો ટાઈમ થઈ ગયો એમ કે બ્રહ્માજી વાસરડા અને ગોપ બાળકોને ચોરી ગયા પછી 1 વર્ષ ઉપર થઈ ગયું, બરાબર ને? અને પાછા પૃથ્વી ઉપર આવીને જોવે છે કે આ વાસરડાનું ગોપ બાળનું શું થયું. તો અહીંયા આવે તો એ જ વાસરડા એક ગોપ બાળો આ બધું એમણે જોયું હોય. એટલે બ્રહ્માજીને વિચાર થવા લાગ્યો કે હું અત્યારે પૃથ્વી ઉપર આવી અને કૃષ્ણના સાથે જે ગોપ બાળકો છે અને વાસરડા છે એ સાચા છે કે હું આને બધાને ઉપાડીને બ્રહ્મપુરીમાં લઈ ગયો અને અચેત કર્યા છે એ સાચા છે? એના મનની અંદર આખો ભ્રમ પેદા થઈ ગયો. સાચા કોણ એમ, આ કે એ? એટલે આવો આપણે એકનાથનો પણ વિચાર કરતા હતા કે એકનાથના જે તપસ્યા છે એની જે ભક્તિ છે એ ભક્તિથી પણ ભગવાન એનું આવી રીતનું રક્ષણ કરતા રહેલા છે. એકનાથની ફજેતી ન થાય અને બ્રાહ્મણો તેનો બહિષ્કાર ન કરે એટલા માટે સાક્ષાત પાંડુરંગ ભગવાન હાથમાં કરતાલ લઈ અને વાડાની અંદર પોતે જ એકનાથના રૂપની અંદર કીર્તન કરવા લાગ્યા. આ બધી ઘટનાઓ જે છે ને એ ઘટનાઓ 600 વર્ષ પહેલાંની છે. અને ભગવાન અહીંયા આવી રીતના કહે છે કે પરંતુ આ બંનેમાં કયા પહેલાં ગોપબાલ છે અને કયા પાછળના બનાવેલા ગોપબાળ છે એ વાસડા છે, આમાંનો ભેદ હું જાણી શકતો નથી. બ્રહ્માજીને કહ્યું કે પહેલાંના સાચા કે આ સાચા, હું અત્યારે એનો ભેદ જાણી શકતો નથી. આવું એના મનની અંદર થવા લાગ્યું. ભગવાન શ્રી કૃષ્ણની માયામાં તો બધા જ મુગ્ધ થઈ રહ્યા છે, પરંતુ કોઈ પણ માયા મોહ ભગવાનનો સ્પર્શ કરી શકતી નથી. બ્રહ્માજી તે જ ભગવાન શ્રી કૃષ્ણને પોતાની માયાથી મોહિત કરવા નીકળી પડ્યા છે. જે પ્રમાણે રાત્રિના ઘોર અંધકારમાં ધુમ્મસના અંધકારનો અને દિવસના પ્રકાશમાં
આજ્ઞાના પ્રકાશનો પત્તો લાગતો નથી. તે જ પ્રમાણે જ્યારે શુદ્ર પુરુષ મહાપુરુષો પર પોતાની માયાનો પ્રયોગ કરે છે ત્યારે તે તેમનું કશું બગાડી શકતા નથી, પોતાનો જ પ્રભાવ ગુમાવી બેસે છે. જેમ બ્રાહ્મણોએ પોતાનો પ્રભાવ ગુમાવી દીધો અને ભગવાન પાંડુરંગનું રૂપ ધારણ કરી અને વાડાની અંદર આ એકનાથ બનીને કીર્તન કરવા લાગ્યા. ફજેતી કોની થઈ? ફજેતી કરવા આવ્યા હતા એકનાથની, પણ પોતાની ફજેતી થઈ ગઈ. બ્રહ્માજી વિચાર કરતા હતા કે તેમની સામે જ તે ગોપ બાળકોને વાસડાના રૂપમાં શ્રી કૃષ્ણ દેખાવા લાગ્યા. બધા જ ઘનશ્યામ, બધા જ પીતાંબર ધારી, શંખ ચક્ર ગદા અને પદ્મ ધારણ કરેલા ચતુર્ભુજ હતા. બધાના મસ્તક ઉપર મુગટ, કાનોમાં કુંડળ અને કંઠમાં મનોહર હાર અને વનમાળા શોભતી હતી. તેમના વક્ષસ્થળ પર સુવર્ણની સોનેરી રેખા, શ્રીવત્સ, ભુજાઓમાં બાજુબંધ, હાથમાં શંખના આકારના રત્નજડિત કંકણો, ચરણોમાં નુપુર અને કડા, કમરમાં મેખલા તથા આંગળીમાં મુદ્રાઓ પ્રકાશિત થઈ રહી હતી. તેમણે નખથી શિખા સુધી સમસ્ત અંગોમાં કોમળ અને નૂતન તુલસીઓની માળાઓ જોઈ, જે તેમને મહાભાગ્યશાળી ભક્તોએ પહેરાવી હતી, ધારણ કરી લીધી હતી. તો તેમનું મંદ હાસ્ય ચાંદની જેવું ઉજ્જવળ હતું અને કમળ જેવા નેત્રોથી કટાક્ષ ભરી ચિત્તવન અત્યંત મધુર હતી. એવું લાગતું હતું કે જાણે તેઓ આ બંને નેત્રો દ્વારા સત્વગુણ અને રજોગુણને સ્વીકાર લાલસાઓ જગાડી તેને પૂર્ણ કરી રહ્યા. આવું ચિત્ર અત્યારે બ્રહ્માજીએ પૃથ્વીલોક ઉપર ભગવાન શ્રી કૃષ્ણની લીલાના માધ્યમથી જોયું કે જે કૃષ્ણ ભગવાનનું જે રૂપ હોય એ જ બધા ગોવાળોની અંદર એ જ રૂપ, એ જ માળા, એ જ બંસરી, એ જ મુગુટ, બરાબર ને? આ બધું વર્ણન કોણ કરે છે? બ્રહ્માજી કરે છે કે હું પૃથ્વીલોક ઉપર આવ્યો અને મેં જોયું તો એમની લીલા તો અત્યારે આવી રીતની ચાલી રહી છે. બધામાં શ્રી કૃષ્ણ એને દેખાણા. ગોપાળોની અંદર બધાને શ્રી કૃષ્ણના દર્શન થયા. બ્રહ્માજીએ એ પણ જોયું કે તેમના જેવા બીજા બ્રહ્માથી લઈને તૃણ સુધીના બધા ચરાચર જીવો મૂર્તિમંત થઈને નાચતા ગાતા અનેક પ્રકારની પૂજા સામગ્રીથી અલગ અલગ ભગવાનના જે બધા રૂપોની ઉપાસના કરી રહ્યા છે. તેમણે અલગ અલગ અણિમા મહિમા વગેરે સિદ્ધિઓ, માયા વિદ્યા વગેરે વિભૂતિઓ તથા મહત્તત્વ અને 24 તત્વો ચારે બાજુ વીંટળાયેલા છે. એટલે કે પ્રકૃતિમાં ક્ષોભ ઉત્પન્ન કરવાવાળો કાળ અને પરિણામનું કારણ સ્વભાવ, વાસનાઓને જગાડનારો સંસ્કાર, કામનાઓ, કર્મ વિષય અને ફળ બધા મૂર્તિમંત થઈને ભગવાનના દરેક રૂપની ઉપાસના કરી રહ્યા છે. ભગવાનની સત્તા અને મહાસત્તાની આગળ તે બધાની સત્તા અને મહત્તા પોતાના અસ્તિત્વ ખોઈ બેઠી છે. બ્રહ્માજીએ જોયું કે તેઓ બધા ભૂત, ભવિષ્ય અને વર્તમાન કાળ દ્વારા સીમિત નથી, ત્રિકાલા બાધિત સત્ય છે. તે બધા જ સ્વયં પ્રકાશ અને કેવળ અનંત આનંદ સ્વરૂપ છે. તેમનામાં જડતા અને ચેતનાનો કોઈ પ્રકારનો ભેદભાવ નથી. બ્રહ્માજીએ દરેક ગોપની અંદર નજર કરી તો દરેકની અંદર એને કૃષ્ણના દર્શન થયા. કૃષ્ણનું જેવું જીવન, કૃષ્ણનું જેવું ચરિત્ર, કૃષ્ણની જેવી હાલચાલ બોલી અથવા જે પહેરવેશ હતો એ બધો જ પહેરવેશ ગોપાળોની અંદર, આટલા હજારો ગોપાળોની અંદર એક જ કૃષ્ણ ભગવાન જોવા મળ્યા. એમ અત્યારે અહીંયા વિચાર કરે. તે બધું સત્ય છે. બધા સ્વયં પ્રકાશ અને કેવળ અનંત આનંદરૂપ છે. તેમનામાં જડતા અને ચેતનાનો કોઈ ભેદભાવ નથી. તે બધા જ એક જ છે. ત્યાં સુધી કે ઉપનિષદના જાણકાર તત્વદર્શીઓની દ્રષ્ટિ પણ તેમના અનંત મહિમાને સ્પર્શ કરી શકતી નથી. આવા ગોપ બાળકોની અંદર ભગવાન શ્રી કૃષ્ણના બધા જ ગોપોની અંદર એણે દર્શન કર્યા. આ પ્રમાણે બ્રહ્માજીએ એકી સાથે જ જોયું કે તે બધા તે પરબ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણના જ રૂપો છે, જેમના પ્રકાશથી આ બધું ચરાચર વિશ્વ પ્રકાશિત થઈ રહ્યું છે. એમણે જોયું કે આ બધું જે સ્વરૂપ જે છે ને એ ખાલી ગોપાળનું નથી, એકમાં નથી એમ, પણ સર્વસ્વ બધી જગ્યાએ પ્રકાશિત થયેલું ભગવાનનું રૂપ છે. આ અત્યંત આશ્ચર્યજનક દ્રશ્ય જોઈને બ્રહ્માજી ચકિત થઈ ગયા.
એક તો ત્યાં બ્રહ્મલોકમાંથી આવ્યા ત્યારે એણે ત્યાં બધા અચેત કરેલા ગોપ બાળકો અને વાસરડાને મૂકીને આવ્યા. અહીંયા આવીને આ ઘટના જોઈ છે ત્યારે બંને બાજુ એક જ સરખા એક જ એવી રીતના હોય તો એ ચકિત થઈ ગયા. આ અત્યંત આશ્ચર્યજનક દ્રશ્ય જોઈને બ્રહ્માજી ચકિત થઈ રહ્યા હતા. તેમની 11 ઇન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને 1 મન સ્તબ્ધ થઈ ગયું કે હવે આ મારે કરવાનું શું? આ હાચા કે હું જ્યાં મૂકીને આવ્યો છે એ હાચા? એટલે એનું જે 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય ને 11મું જે મન હતું તે બધું સ્તબ્ધ થઈ ગયું હતું. તેઓ ભગવાનના તેજથી નિશ્ચેત થઈને મૌન થઈ ગયા. ભગવાનનું તેજ એટલું બધું હતું એ જોઈને બ્રહ્માજી મૌન થઈ ગયા. જાણે વ્રજના અધિષ્ઠાતા દેવની પાસે એક પુતળી ઊભી હોય એવી રીતે એ ઊભા થઈ ગયા. હે રાજા પરીક્ષિત, આ પ્રમાણે ભગવાનનું સ્વરૂપ તર્કથી પર છે. તર્કથી માપી શકાય. ભગવાનને માપવો હોય તો ભક્તિ વગર શક્ય નથી. ગમે તેટલી બુદ્ધિથી ભગવાનને માપવા જાઓ, તર્કથી માપવા જાઓ, જ્ઞાનથી માપવા જાઓ તો ભગવાન આ બધાથી માપી શકાતો નથી. અહીંયા બ્રહ્માજીએ ભગવાનને તર્કથી માપવાનો પ્રયત્ન કર્યો હતો. અત્યારે કબૂલાત કરે છે કે જે પરબ્રહ્મ પરમાત્મા, જે વિષ્ણુ ભગવાન, જે લીલા કરવા માટે અત્યારે કૃષ્ણના અવતાર રૂપે જે આવ્યા છે એની ખરેખર મેં તર્ક અને બુદ્ધિથી આવી રીતનો એનો પરીક્ષા કરવાનો મેં પ્રયત્ન કર્યો, પણ આ તો કોઈથી પામી શકાય નહીં એવી રીતના છે. આવું પોતે કબૂલાત કરે છે. એટલે કે દેવ પુતળીની જેમ ઊભા રહી ગયા. હે રાજા પરીક્ષિત, આ પ્રમાણે ભગવાનનું સ્વરૂપ તર્કથી પર છે. તેમનો મહિમા અસાધારણ છે. તેઓ સ્વયં પ્રકાશ છે. એને બીજા કોઈની પ્રકાશની જરૂર પડતી નથી. આપણને બીજાની પ્રકાશની જરૂર પડે પણ ભગવાનને બીજાના પ્રકાશની જરૂર પડતી નથી. પોતે સ્વયં પ્રકાશિત છે. એટલું જ નહીં, આનંદ સ્વરૂપ છે. ભગવાન કેવા છે? પોતે સ્વયં પ્રકાશિત તો છે જ, પણ આનંદ સ્વરૂપ છે. માયાથી પર છે. બ્રહ્મ વિના અન્ય બીજું કાંઈ નથી એવું કહેવા માટે નેતિ એટલું જ ઉપનિષદો કહી શકે છે, પરંતુ બ્રહ્મને કહી શકતા નથી. આવા ભગવાન શ્રી કૃષ્ણના મહિમામાં બ્રહ્માજી પણ આ બધું શું છે, હું શું જોઈ રહ્યો છું એમ જ્યારે મૂંઝાઈ ગયા અને જોવા અસમર્થ બની ગયા ત્યારે તેમની આંખો બંધ થઈ ગઈ. આ હું શું જોઈ રહ્યો છું, આ બધું છે શું? આ લીલા અત્યારે જે કરી રહ્યા છે એ બધી કઈ છે? એમ કરીને આંખો બંધ થઈ ગઈ. બ્રહ્માજીની આવી દયાજનક સ્થિતિ જાણીને અજન્મા ભગવાન માયાનો પડદો હટાવી દીધો. બ્રહ્માજીનો જે માયાનો પડદો હતો અને જે પરીક્ષા કરી અને જોવા માટે આવ્યા હતા એ માયાનો પડદો ભગવાને હટાવી દીધો. આનાથી બ્રહ્માજીને બ્રહ્મજ્ઞાન થઈ ગયું. જે હેતુથી થઈ ગયું. તેઓ જાણે મરીને ફરી પાછા જીવતા થયા હોય એવું બ્રહ્માજીને થવા લાગ્યું. સચેત થઈને તેમણે જેમ કરીને બહુ કષ્ટથી પોતાનું નેત્ર ખોલ્યું. ત્યારે ક્યાંક પોતાનું શરીર અને ક્યાંક આ જગત એને દેખાણું. પછી બ્રહ્માજી જ્યારે ચારે બાજુ જોવા લાગ્યા ત્યારે પહેલાં દિશાઓ અને ત્યાર પછી તુરત એમની સામે વૃંદાવન દેખાયું. ચારે બાજુ જોઈએ એટલે 4 મુખ. બ્રહ્માને કેટલા મુખ છે? 4 મુખ. જે વખતે આપણે શરૂઆત કરી હતી જ્યારે અવતારોની, ત્યારે ભગવાન વિષ્ણુ સમુદ્રની અંદર એક કમળની નીચે આવી રીતના શેષ નાગની શૈયા કરી અને શાંતાકારમ ભુજગ શયનમ આમ કરી અને આવી રીતના શયન કરતા રહેલા છે. પૃથ્વી માતા 2 હાથ જોડી અને અહીંયા બ્રહ્માજી પાસે આવ્યા. આ ભાર ઉતારવા માટે કંઈક કરો. તો કે એમાં આપણું કામ નહીં, આપણે બધા સાથે મળી દેવતાઓ સહિત ભગવાન પાસે, વિષ્ણુ પાસે જઈ અને એને વાત કરી. એ જો કાંઈ પૃથ્વી ઉપરનો ભાર ઉતારે તો એ કરી શકે. આમ કરીને આપણે આગલા અધ્યાયની અંદર જોતા હતા કે આવી રીતના બ્રહ્માજી સહિત બધા ત્યાં આવે છે, પ્રાર્થના કરે છે. ભગવાન કે કાંઈ વાંધો નહીં, તમે બધા અલગ અલગ રૂપની અંદર અલગ અલગ આવી રીતના રૂપ ધારણ કરીને તમે બધા રહ્યો. શું કહેવાય, ભગવાન કહે છે કે હું આવી રીતના મથુરાની અંદર જેલની અંદર જે વસુદેવ અને દેવકી છે એના પેટે જન્મ ધારણ કરી અને પૃથ્વીનો ભાર હળવો કરવા માટે આવું. આ બધી વાતો આપણે શરૂઆતમાં જોઈ હતી. તેથી અહીં કહે છે કે 4 જે મોઢા હતા ચારે બાજુ બ્રહ્મા જોવા લાગ્યા કે હવે મારે કરવાનું શું? અચતુર્વદનો બ્રહ્મા, એટલે કે બ્રહ્માને 4 મોઢા છે ને
અચતુર્વદનો બ્રહ્મા દ્વિબાહુર પરો હરિ અભાલ લોસનમ શંભો ભગવાન બાદરાયણ. અહીંયા બાદરાયણ એટલે વેદવ્યાસ માટે પણ ઘણા લોકોએ ઘણી રીતે આવી રીતે વાતો લખી છે કે એને 4 મોઢા નથી. કોને? વેદવ્યાસને 4 મોઢા નથી, પણ બ્રહ્માજી જેટલું તેજ, બ્રહ્માજી જેટલું જ્ઞાન અને બ્રહ્માજી જેટલી છે એ બધી આ વેદવ્યાસની અંદર છે. એને 4 હાથ નથી, ફક્ત 2 જ હાથ છે, પણ એ હરિ છે. અને ત્રીજું નેત્ર નથી, પણ એ કેવા છે? શંભો. આ બધી વાતો વેદવ્યાસ માટે લખાણી છે. અહીંયા વેદવ્યાસ પોતે જ લખે છે કે બ્રહ્માજીને આવી રીતના 4 મોઢા હતા. એ 4 મોઢા તરફથી 4 દિશાની અંદર જોવા લાગ્યું કે અત્યાર સુધી મેં જોયું, જે કાંઈ સાંભળ્યું અથવા અનુભવ્યું એ સત્ય છે કે અત્યારે ભગવાન સ્વયં મારી સામે આવીને ઊભા અને મારા મનમાં જે કાંઈ તર્ક, જે કાંઈ આવી રીતની હતી એ સત્ય છે. જોવા લાગ્યા ત્યારે પહેલા દિશાઓ અને ત્યાર પછી તુરજ એમની સામે વૃંદાવન દેખાયું. વૃંદાવન સર્વને પ્રિય, સર્વત્ર પ્રિય છે. જ્યાં જુઓ ત્યાં જીવોને જીવન આપવાવાળા ફળ અને ફૂલોથી રચી રહેલા લીલાછમ પાંદડાઓથી લહેરાતા વૃક્ષોની પંક્તિઓ શોભી રહી છે. ભગવાન શ્રી કૃષ્ણની લીલાભૂમિ હોવાના લીધે વૃંદાવનમાં ક્રોધ, તૃષ્ણા વગેરે દોષો પ્રવેશ કરી શકતા નથી. અને ત્યાં સ્વભાવથી જ દુરસ્થ, પરસ્પરસ એટલે કે વેર રાખનારા મનુષ્યો અને પશુ પક્ષીઓ પણ પ્રેમી મિત્રોની જેમ જ હળી મળીને એક સાથે રહે છે. વૃંદાવનમાં જ્યારથી ભગવાન પ્રવેશ કર્યા ત્યારથી ત્યાં ક્રોધ કે કામ કોઈ કાંઈ કરી શકતા નથી. નથી ક્રોધ, નથી તૃષ્ણા કે નથી કોઈ દોષ અહીંયા પ્રવેશ કરી શકતો નથી. એમ એટલે કે જોયું કે બ્રહ્માજીએ વૃંદાવનનું દર્શન કર્યા પછી જોયું કે અદ્વિતીય પરબ્રહ્મ ગોપ વંશના બાળકોના જેવું નૃત્ય કરી રહ્યા છે. તે એક હોવા છતાં તેના મિત્રો છે. અનંત હોવા છતાં પણ તે આમ તેમ ઘૂમી રહ્યા છે. અને તેનું જ્ઞાન અગાધ હોવા છતાં પણ તે ગોપ બાળકોને અને વાસડાઓ શોધી રહ્યા છે. અનંત હોવા છતાં, જેનો કોઈ અંત નથી, બરાબર. તો આવા હોવા છતાં અહીંયા ગોપાળોને કહે છે કે તમે ભોજનનું ચાલુ રાખો, હું હમણાં જ વાસરડાની તપાસ કરી ગોતીને આવું છું. કે અનંત હોવા છતાં વાસરડા અને ગોપ બાળકોને શોધવા માટે આ અનંત ભગવાન આવી રીતના નીકળ્યા છે. એમ અત્યારે બ્રહ્માજી મનોમન વિચાર કરી રહ્યા છે. અદ્વિતીય પરબ્રહ્મ એટલે કે ગોપ વંશમાં બાળકનું જેવું નૃત્ય કરી રહ્યા છે. એક હોવા છતાં મિત્રો છે. અનંત હોવા છતાં પણ તે આમ તેમ ઘૂમી રહ્યા છે. અને તેનું જ્ઞાન અગાધ હોવા છતાં પણ તે ગોપ બાળકોને અને વાસડાઓને શોધી રહ્યા છે. બ્રહ્માજીએ જોયું કે જેમ ભગવાન શ્રી કૃષ્ણ પહેલાં પોતાના હાથમાં દહીં ભાતનો કોળિયો લઈને તેમને શોધી રહ્યા હતા, એ જ પ્રમાણે અત્યારે પણ એકલા જ તેમને શોધી રહ્યા છે. જે કાળે આવી રીતના યમુનાના કિનારે જ્યારે ગોળ રાઉન્ડની અંદર બધા ભોજન કરવા માટે બેઠા અને જે શું કહેવાય વાસડાઓ દૂર નીકળી ગયા અને એ વખતે હાથની અંદર ભાત, બરાબર, દહીં અને ભાત લઈને કોળિયો લઈને જે રીતે વાસડાને શોધવા માટે નીકળતા, એ જ પ્રમાણે હું અત્યારે અહીંયા ગોપ બાળકોને જોઈ રહ્યો છું. એ પ્રમાણે હું જોઈ રહ્યો છું. ભગવાનને જોતા જ બ્રહ્માજી પોતાના વાહન પરથી એકાએક કૂદી પડ્યા અને સુવર્ણ જેવા તેજસ્વી શરીરથી પૃથ્વી પર દંડની જેમ પડી ગયા. તેમણે પોતાના ચારે મુગુટોના અગ્રભાગથી ભગવાનના ચરણ કમળનો સ્પર્શ કરી અને નમસ્કાર કરી. 4 મુગુટ, અચતુર્વદનો બ્રહ્મા, એને 4 મોઢા છે એટલે 4 મુગુટ હોય ને, એટલે આવી રીતના ભગવાનના દર્શન થતા એ ધરતી ઉપર ભગવાન શ્રી કૃષ્ણના ચરણની અંદર ઢળી પડ્યા. તેઓ ભગવાન શ્રી કૃષ્ણના અગાઉ જોયેલા મહિમાનું વારંવાર સ્મરણ કરીને તેમના ચરણોમાં પડી જતા અને ઉઠીને ફરી પડી જતા અને પાછા ઊભા થઈને પાછા એના ચરણમાં પડી જતા હતા. આ પ્રમાણે ઘણીવાર સુધી તે ભગવાનના ચરણોમાં જ પડી રહ્યા. એમ કે પછી ધીરે ધીરે ઉઠતા અને નેત્રોના આંસુ લૂસ્યા. પ્રેમ અને મુક્તિના એકમાત્ર દાતા ભગવાનને જોઈને તેમનું મસ્તક નમી ગયું. તેઓ ધ્રુજવા લાગ્યા. હાથ જોડીને
ખૂબ જ નમ્રતા અને એકાગ્રતાની સાથે ગદગદ વાણીથી ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા. એકદમ ગદગદ થઈ ગયા. જે તર્કથી બાલકૃષ્ણની લીલાને માપવા માટે જે બ્રહ્મા આવ્યા હતા, બરાબર ને, એ બ્રહ્માએ આ બધી લીલાઓ જોઈ. 1 વર્ષ પછી પાછા આવ્યા અને આ બધી ઘટનાઓ જ્યારે જોઈ ત્યારે એને એમ થઈ ગયું કે ખરેખર મેં જે પરીક્ષા કરી છે એ યોગ્ય હતી ને. આ તો પરબ્રહ્મ પરમાત્મા છે. જે હું આને શું કહેવાય, વાસરડાને આવી રીતના ગોપોનું હરણ કરીને બ્રહ્મપુરીમાં લઈ ગયો, એ જ વાસરડાને એ જ અહીંયા ગોપ બાળકો અત્યારે મને દ્રશ્યમાન થઈ રહ્યા છે. આવું બધું જોયા પછી અહીંયા એકદમ ચકિત થઈ જાય છે. મન ક્યાંય કામ કરતું નથી. ભગવાન કે આને માયાનું પડ છે એ જ્યાં સુધી દૂર ન કરું ત્યાં સુધી એ મારી અંદર આવી રીતના ઓતપ્રોત થશે નહીં. ભગવાને એની જે માયાનું પડ હતું એ દૂર કરી દીધું. 2 ચરણોમાં નમસ્કાર કરીને વારમ પડતા ભગવાનના ચરણની અંદર આવી અને સ્તુતિ કરવા લાગ્યા. ઇતિ પારમહંસ્યા સંહિતાયા 10મા સ્કંદે પૂર્વાર્ધ 13 10મા સ્કંદના પૂર્વાર્ધ અંતર્ગત 13મો અધ્યાય પૂરો થયો. 13મા અધ્યાયની અંદર આટલી સરસ મજાની વાતો શરૂઆતથી આપણે જોઈ હતી, બરાબર ને. એનો આજે આપણે અહીંયા 64 શ્લોક હતા 13મા અધ્યાયનો, એને આજે આપણે નમસ્કાર કર્યા. હવે 14મો અધ્યાય. 14મા અધ્યાય બ્રહ્માજી દ્વારા ભગવાનની સ્તુતિ. અહીં પડી ગયા ને પગમાં. આ અધ્યાય પૂરો થતાં પહેલાં અહીંયા બ્રહ્માજી ભગવાનના ચરણમાં પડી ગયા અને ભગવાનને સ્તુતિ કરે છે. એનું સુંદર મજાનું 1 થી 40 શ્લોકની અંદર સ્તુતિ છે. કેટલા? 1 થી 40 શ્લોકમાં ભગવાનની સ્તુતિ અહીંયા બ્રહ્માજીએ પોતે જ કરેલી છે. એનો વિચાર આપણે આજે કરવાનો છે. બ્રહ્માજીએ સ્તુતિ કરી કે હે પ્રભુ, એકમાત્ર આપ સ્તુતિ કરવા માટે યોગ્ય. અહીંથી પહેલા શ્લોકથી શરૂઆત કરી અને 40 શ્લોક સુધી આ રીતે ભગવાનની સ્તુતિ કરે છે. પ્રભુ, એકમાત્ર આપ સ્તુતિ કરવા યોગ્ય છે. હું આપના ચરણોમાં નમસ્કાર કરું છું. આપનો શ્રી વિગ્રહ મેઘ જેવો શ્યામ સુંદર છે. તેના પર સ્થિર વીજળી જેવી જળહળતી પીતાંબર શોભી રહી છે. આપના કંઠમાં ગુંજાની માળા, કાનોમાં મકરકૃત કુંડળ તથા મસ્તક પર મોરપીસનો મુગુટ છે. આ બધાની કાંતિથી આપના મુખની શોભા અદ્ભુત જણાઈ રહી છે. વક્ષસ્થળ પર લટકતી વનમાળા અને નાનકડા હાથમાં દહીં ભાતનો કોળિયો છે. દહીં ભાતનો કોળિયો તો હજી અહીંયા બ્રહ્માજીએ ચાલુ રાખ્યો છે કે જ્યારે શું કહેવાય, વાસુદાને જોવા માટે જ્યારે ગોતવા માટે નીકળ્યા ત્યારે એના હાથમાં શું હતું? ભાત અને દહીંનો કોળિયો હતો. એ કે ભાત અને દહીંનો કોળિયો જેણે હાથમાં લઈ અને શું કહેવાય, વાસુદાને શોધવા માટે નીકળ્યા છો એવા ભગવાન, મારા તમને વારંવાર નમસ્કાર છે. આ બધું સ્મરણ અત્યારે બ્રહ્માજીને થયું છે અને 1 થી 40 શ્લોકની અંદર અહીંયા બ્રહ્માજીએ ભગવાનને સ્તુતિ કરી છે. સુંદર મજાની સ્તુતિ છે. શ્રીમદ ભાગવતની અંદર સ્તુતિને જો કાઢી નાખો ને તો વાંચવા જેવું કાંઈ રહે નહીં. શરૂઆતમાં ઘણી બધી સ્તુતિઓનો આપણે અભ્યાસ કરતાં આવ્યા છીએ, બરાબર. ભગવાનની સામે જે વખતે ભગવાન શું કહેવાય, ભગવાન અહીંયા જે સૈયા ઉપર પડેલા પિતામહ ભીષ્મ હતા એની સામે જ્યારે પાંડવોને લઈને આવે છે, પાંડવોને રાજનીતિ અત્યારે પિતામહ ભીષ્મ સમજાવે છે. કારણ કે હજી યુધિષ્ઠિરના મનની અંદર હસ્તિનાપુરની ગાદી ઉપર બેસું અને મને આ પાપ લાગ્યા, પાપનો ડર, નરકનો ડર હજી એના મગજમાંથી ગયો નથી. ભગવાને માંડ કરીને રાજ્યાભિષેક હસ્તિનાપુર કરાવ્યો છતાં એનું મન માનતું નથી. ભગવાન વિચાર કરે છે કે ખરેખર આ મારાથી હવે આ માનવાનો નથી. આને તો જ્યાં કુરુક્ષેત્રના મેદાનની અંદર જ્યારે બાણસૈયા ઉપર પડેલા પિતામહ ભીષ્મ છે એની પાસે જો આને રજૂ કરી દઉં અને એને રાજનીતિ જો સમજાવે ને તો આના મગજમાં કાંઈક ફેર પડવો હોય તો પડે. એમ કરીને હસ્તિનાપુરમાંથી પાંડવો સહિત ભગવાન કુરુક્ષેત્રના મેદાનમાં આવે છે. કુરુક્ષેત્રના મેદાનમાં આવ્યા અને અહીંયા ભગવાન કાન પકડીને યુધિષ્ઠિરને કહે છે કે આ મહાત્માના જવાના દિવસો નજીક આવી ગયા. એ જાય ને એના પહેલાં તારે જેટલી રાજનીતિના પ્રશ્ન કાંઈ હોય ને, તને જે કાંઈ મૂંઝવતા હોય ને એ આ મહાત્મા પાસેથી સાંભળી લે. આવી રાજનીતિ દુનિયામાં તને કોઈ બીજો શીખવાડવાનો નથી. આમ કરીને ભગવાન
યુધિષ્ઠિરને પિતામહ ભીષ્મની સામે રજૂ કરી દે છે. રાજનીતિની અંદર એટલા બધા તન્મય થઈને ડૂબેલા પિતામહ ભીષ્મ એક એક અધ્યાયને એક એક શ્લોક બોલતા બોલતા અહીંયા યુધિષ્ઠિરને સુંદર મજાની રાજનીતિ સમજાવી રહ્યા છે કે રાજ જો કરવાનું હોય તો એમાં કેટલી કેટલી વાતોનું ધ્યાન રાખવું પડે. એમાં આર્થિક વ્યવસ્થા હોય, સામાજિક વ્યવસ્થા હોય, પછી આવી રીતની ઘણી બધી શું કહેવાય માનસિક ઘણી બધી વ્યવસ્થાઓ છે. એ બધી વ્યવસ્થાઓ કેવી રીતની સંભાળવી, આનું સુંદર મજાનું તત્વજ્ઞાન અત્યારે રાજનીતિ પિતામહ ભીષ્મ યુધિષ્ઠિરને સમજાવે છે. ધીમે ધીમે રાજનીતિ સમજાવે છે. એકાએક ભગવાન કૃષ્ણ એની સામે આવી જાય છે અને આવી જાય છે રાજનીતિની અંદર તલ્લીન થયેલા પિતામહ ભીષ્મ રાજનીતિને એક બાજુ મૂકી, યુધિષ્ઠિરને એક બાજુ મૂકી અને ભગવાન જેવા સામે આવ્યા તો બે હાથ જોડી અને ભગવાનને સ્તુતિ કરવા લાગ્યા. એ ભાગવતકારે શરૂઆતમાં આપણે જોયું હતું કે પિતામહ ભીષ્મ જે અહીંયા સ્તુતિ કરે છે એનું નામ છે વિષ્ણુ સહસ્ત્ર નામ. વિષ્ણુ સહસ્ત્ર ભગવાનના 1000 નામ કેવી રીતના છે ને એ 100 શ્લોકની અંદર બોલી અને પિતામહ ભીષ્મ ભગવાન કૃષ્ણની સ્તુતિ કરે છે કે ભગવાન તમે કેવા છો એનું સુંદર મજાનું વર્ણન છે. રાજનીતિનો સુંદર મજાનો અધ્યાય ચાલતો હતો પણ જેવા ભગવાન સામે આવ્યા રાજનીતિને એક બાજુ ફગાવી અને ભગવાનની અંદર લીન થઈ ગયેલા પિતામહ ભીષ્મ ભાગવતની અંદર દેખાય છે. એણે સુંદર મજાની સ્તુતિ કરી અને એ જ સ્તુતિ અત્યારે આપણું વિષ્ણુ સહસ્ત્ર નામ બની ગયો. આ બધી સ્તુતિ ઘણી બધી આવે છે. અર્જુને પણ સ્તુતિ કરેલી છે, કુંતા માતાએ પણ સ્તુતિ કરેલી છે કે ભગવાન જન્મ જન્માંતર તમારી અંદર મને પ્રેમ રહે એટલા માટે મને કાયમ માટે તમે દુઃખ વિપત્તિ આપો, બરોબર ને. આવી ઘણી બધી સ્તુતિઓ છે. પ્રહલાદે પણ સ્તુતિ કરેલી છે. જે વખતે હિરણ્યાક્ષને જ્યારે માર્યો અને એની પાસે કોઈ જવા માટે તૈયાર નહોતા ત્યારે બધાએ કીધું કે તારા બાપની પાસે તું જ જઈ શકીશ. બાપ તો ગયો પણ ભગવાનના શું કે નરસિંહે જે ખોળામાં તારા બાપને લીધો છે, તારા બાપનું વિકરાળ રૂપ છે અને આવી રીતના નૃષિ એક અડધો માણસ અને અડધો પશુ એની પાસે તારા વગર શક્ય નથી. આમ કરીને પ્રહલાદ જાય છે. પ્રહલાદે અહીંયા નૃષિની જે સ્તુતિ કરી છે એ પણ ભાગવતની અંદર વેદવ્યાસે સરસ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. ધ્રુવ જે વખતે વનની અંદર ગયો એ વખતે ભગવાનને યાદ કરીને ઘણી બધી પ્રકારની ઘણી બધી સ્તુતિઓ ભાગવતની અંદર આવે છે. એવી સ્તુતિ અત્યારે બ્રહ્માજી પોતે જ અત્યારે આ બધી લીલાઓ જોયા પછી એને થાય છે કે અનંત જે ભગવાન છે એ અનંત ભગવાન પણ નાના એવા બાળકની જેમ હાથની અંદર અહીંયા દહીં અને ભાત લઈ અને વાસરડાને શોધવા માટે નીકળે છે. આવા અનંત વારંવાર નમસ્કાર છે. આમ કરી અને 40 શ્લોકની અંદર ભગવાનને સ્તુતિ કરે છે. આગળ કહે છે કે ગોપ બાળકોનો સુમધુર વેશ તમે ધારણ કર્યો છે. તમે જ બધા આ જે શું કહેવાય જે ગોપ છે ને એ ગોપ નથી પણ તમે જ એની અંદર આવીને પ્રવેશ કરીને તમારું એક સૂક્ષ્મ રૂપ તમે બધા ગોળને ધારણ કરી દીધું છે. એવા સૂક્ષ્મ રૂપ ધારણ કરી અને ગોપાળોની સાથે પણ તમે જ લીલા જે કરો છો એવા લીલા કરનાર ભગવાન તમને મારા વારંવાર નમસ્કાર છે. આવી રીતની સ્તુતિ કરે. હું બીજું કાંઈ જાણતો નથી, હું તો બસ આ જ ચરણોનો ન્યોચાર કરું છું. હવે તમારા ચરણ સિવાય મને ક્યાંય કોઈ જગ્યાની આસક્તિ રહી નથી. એમ આવી રીતનું કરે. હે સ્વપ્રકાશ પરમાત્મા, આપનો આ શ્રી વિગ્રહ ભક્તજનોની અભિલાષા પૂરી કરનારો છે. આ આપની દિવ્ય ઈચ્છાનું મૂર્તિમાન સ્વરૂપ મને અનુગ્રહિત કરવા માટે આપે પ્રગટ કર્યું છે. કોણ કહે છે કે આ સ્વરૂપ પંચમહાભૂતોની રચના છે? આ તમારું જે સ્વરૂપ અત્યારે હું જોઈ રહ્યો છું એ પંચમહાભૂતની રચના નથી. એને કોઈ બાળી શકતું નથી, એને કોઈ ભીંજવી શકતું નથી, એને કોઈ સૂકવી શકતું નથી. આવું જે બ્રહ્મ તત્વ છે એ બ્રહ્મ તત્વને તમે નિર્ગુણ નિરાકારને તમે સાકાર સ્વરૂપની અંદર પ્રગટ કરી અને ગોપીઓ અને ગોપાલની સાથે તમે લીલા કરતા રહે એવા ભગવાન મારા તમને વારંવાર નમસ્કાર છે. કે આ તો અપ્રાકૃતિ એટલે કે શુદ્ધ સત્વમય છે. હું અથવા બીજું કોઈ સમાધિ દ્વારા પણ આપણા આ સચ્ચિદાનંદ સ્વરૂપનો મહિમા જાણી શકે એમ નથી. હું પણ જાણી શક્યો નહીં. મને એમ થયું કે
આવી રીતના વાસરડા એકવાર હું લઈ જાઉં, એ ગોપ બાળકોને લઈ જાઉં, અને પછી જે ઘટના ઘટશે ને એના દ્વારા જ મને આવી રીતના દર્શન થાય. તેથી હે નિર્ગુણ નિરાકાર સ્વરૂપ હતું, એને સગુણ સાકાર રૂપ તમે ધારણ કર્યું છે, એવા ભગવાન વારંવાર મારા તમને નમસ્કાર છે. હે પ્રભુ, જે લોકો જ્ઞાન માટે પ્રયત્ન ન કરતા પોતાના સ્થાન ઉપર સ્થિત રહીને માત્ર સત્સંગ કરે છે અને આપણા પ્રેમી સંતો દ્વારા ગવાયેલી આપણી લીલા કથાઓનું શરીર, વાણી અને મનથી આદરપૂર્વક સેવન કરે છે, એને જ જીવનનું લક્ષ્ય અને જીવનનો આધાર બનાવી લેશે. તેઓ હે અજીત આપણા ઉપર પર વિજય પ્રાપ્ત કરી લેશે. એવા ભગવાન મારા તમને વારંવાર નમસ્કાર છે. તમારી કથાનું જે શ્રવણ કરે છે, તમારું કથાનું જે મનન કરે છે, તમારું કથાનું જે કીર્તન કરે છે, આવા જે સંતો છે, મહાપુરુષો છે, એ તમારા દ્વારા આવી રીતની કથા કીર્તન કરીને એને તમે જે કાંઈ પ્રેરણાઓ આપો છો, એવા ભગવાન મારા તમને વારંવાર નમસ્કાર છે. આમ કરી અને હે અજીત આપણા ઉપર પણ વિજય પ્રાપ્ત કરી શકે છે. આ જે ભક્તો છે, સંતો છે ને, એ તમારા ગુણગાન ગાઈને તમારા ઉપર પણ વિજય પ્રાપ્ત કરી શકે છે. જે વિજય એકનાથના જીવનની અંદર આપણે જોવા મળે છે. એકનાથ ભક્ત હતા, એકનાથ જ્ઞાની પુરુષ હતા, દિવ્ય પુરુષ હતા, બરાબર. ભગવાને એની લાજ રાખવા માટે પાંડુરંગનું રૂપ ધારણ કરી અને વાડાની અંદર જેમ કીર્તન કરવા લાગ્યા. અહીં એ જ વાત કહે છે કે જે વખતે ભક્તો તમારું સ્મરણ કરતા હોય, કીર્તન કરતા હોય, તમારી યશ અને કીર્તિનો વિસ્તાર કરવા માટે રાત દિવસ જે પ્રયત્ન કરતા હોય, એની આબરૂ જ્યારે ભીડમાં મુકાય અથવા એની આબરૂ ઉપર કોઈ જ્યારે કાદવ ઉડાડે ને, ત્યારે એની આબરૂને અકબંધ રાખવા માટે તમે એનું જ રૂપ ધારણ કરીને તમે ભક્તની રક્ષા કરો છો. આવા ભક્તની રક્ષા કરનાર હે ભગવાન મારા તમને વારંવાર નમસ્કાર છે. આમ કરીને 1 થી 40 શ્લોકની અંદર સુંદર મજાની સ્તુતિ કરી છે, પણ આપણે 3 શ્લોક સુધી એ સ્તુતિ કરી છે. હજી તો આપણે કેટલી 37 શ્લોકમાં ભગવાને આવી બધી સ્તુતિઓ કરી છે. એનો વિચાર આપણે આવતીકાલે, આજે આપણો ટાઈમ પૂરો થઈ ગયો એટલે